वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिरा नयाम्बुजम् पूजितं सुरनरो तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये तव करुणा तरनी समझानो तमय ज्ञान निवारणि मानो पूर्ण करे सो बुद्धि प्रकाश सब पदार्थ सुजे सब आशा सब पदार्थ सुजे सब आशा वाला लागो चोवन माळी हैडा मामुने वाला लागो चोवन माळी वाला लागो चोवन माळी हैडा मामुने वाला लागो चोवन माळी हो वाला लागो चोवन माळी हैडा मामुने वाला लागो चोवन माळी वाला लागो चोवन माळी हैडा मामुने वाला लागो चोवन माळी वाला लागो चो लटकाड़ा लाला वाला लागो छो लटकाड़ा लाला हे वाला लागो चो लटकाड़ा लाला वाला लागो छो लटकाड़ा लाला हे मारा नैना ठरे छे भाड़ी भाड़ी हैडा मामुने वाला लागो चोवने माळे वाला लागो चोवन माळी हैडा मामुने वाला लागो चोवन माळी हो वाला लागो चोवन माळी हैडा मामुने वाला लागो चोवन माळे वाला लागो चोवन माळी हैडा मामुने जय हो वाला लागो चोवन माळी आठे पहोर आवी वसी अंतर मां आठे पहोर आई वसी अंतर
પહોર આવી વસી અંતરમાં આઠે પહોર આવી વસી અંતરમાં એ વાલા મૂર્તિ તમારી મર માળી હૈડા મામુને વાલા લાગો છો વન માળે વાલા લાગો છો વન માળી હૈડા મામુને વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વન માળી હૈડા મામુને વાલા લાગો છો વન માળે વાલા લાગો છો વન માળી હૈડા મામુને વાલા લાગો છો વન માળી મનડા હરો છો તમે મીઠું મીઠું ગાવતા 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 ઓવળી ગાતા નાખો છો રંગ ઢાળી હૈડા મામુને વાલા લાગો છો વન માળે વાલા લાગો છો વન માળી હૈયા મામુને વાલા લાગો છો વન માળી હો વાલા લાગો છો વન માળી હૈડા મામુને વાલા લાગો છો વન માળે વાલા લાગો છો વન માળી હૈયા મામુને વાલા લાગો છો વન માળી એ શું રે કરે સંસારી રે ઘોળ્યા શું રે કરે સંસારી રે હો ઘોડા શું રે કરે સંસારી રે ઘોળ્યા શું રે કરે સંસારી રે ઘોડા એ મેં તો લોકની તે લજ્જા સર્વે ટાળી હૈડા મામુને વાલા લાગો છો વન માળે વાલા લાગો છો વન માળી હૈયા મામુને વાલા લાગો છો વન માળી હે વાલા લાગો છો લટકાળા લાલા 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 એ મારા નૈણા ઠરે છે ભાળી ભાળી હૈડા મામુને વાલા લાગો છો વન માળે વાલા લાગો છો વન માળી હૈયા મામુને જય હો. વાલા લાગો છો વન માળી હે બ્રહ્માનંદ ના વાલા તમ સંગ રમતા બ્રહ્માનંદ ના વાલા તમ રમતા હો બ્રહ્માનંદ ના વાલા તમ સંગ રમતા બ્રહ્માનંદ ના વાલા તમ સંગ રમતા એ મારે દાડી હો મારે દાડી દાડી તે દિવાળી હૈડા મામુને વાલા લાગો છો વન માળે
હે વાલા લાગો છો વન માળી રમા જય હો. મને વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી, હૈયામાં મને. વાલા લાગો છો વનમાળી. વાલા લાગો છો વન માળી રમા મુને વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી, હૈયામાં મને. વાલા લાગો છો વનમાળી. હે વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી. હો વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી. હે વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી. હે વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી. હે વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી. હે વાલા લાગો છો વન માળી વાલા લાગો છો વનમાળી. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નમો નમઃ શ્રી ઘનશ્યામાય હરિ કૃષ્ણાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજ મહારાજની જય લક્ષ્મી નારાયણ દેવ દેવની જય નારાયણ મુનિ દેવ દેવની જય નર નારાયણ દેવ દેવની જય ગોપીનાથ મહારાજની જય રાધારમણ દેવ દેવની જય મદન મોહનજી મહારાજની જય બાલકૃષ્ણ લાલ કી જય રામચંદ્ર ભગવાન કી કી જય કષ્ટભંજન દેવની દેવની જય વિઘ્ન વિનાયક દેવની દેવની જય ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ વાલા ભક્તજનો ભગવાન શ્રી હરિની અસીમ કૃપા દેશ વિદેશોમાં જેમની બહુ મોટી નામના છે એવા સરદાર નિવાસી સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી જેમની શુભ પ્રેરણાથી યોગી ચોક સીમાડા ને આંગણે ત્રિદિનાત્મક અદ્ભુત જ્ઞાન યજ્ઞનું આયોજન થયું. હરિચરિત્રામૃત સાગર ગ્રંથની કથા પુષ્પદોલોત્સવ ઉત્સવ નિમિત્તે કાલે ઉતાસણીનો દિવસ હતો, આજે ધૂળેટીનો દિવસ, રંગે રમવાનો દિવસ, પુષ્પદોલોત્સવ. એ પુષ્પદોલોત્સવ નિમિત્તે અદ્ભુત ત્રિદિનાત્મક હરિચરિત્રામૃત સાગર ગ્રંથની કથા, જેમાં આપણે ભગવાનના અદ્ભુત વન વિચરણની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. મહારાજ વન વિચરણ કરતા કરતા ક્યાં પહોંચ્યા હતા ખબર છે? ક્યાં પહોંચ્યા? વાહ, યાદ તો રાખો છો, વાંધો નથી. અદ્ભુત પંક્તિ અહીંયા આધારાનંદ સ્વામી લખે છે. ચલત ચલત ભયે બહુ દીના, चलत चलत भये बहु दीना, भाव से ताली के साथ
હે ચલત ચલત ભયે બહુ દીના, ચલત ચલત ભયે બહુ દીના, પુલહાશ્રમ તબ આયે નવીના, પુલહાશ્રમ તબ આયે નવીના, એ પુલહાશ્રમ તબ આયે નવીના, પુલહાશ્રમ તબ આયે નવીના, ચલત ચલત ભયે બહુ દીના, ચલત ચલત ભયે બહુ દીના, એ ચલત ચલત ભયે બહુ દીના, ચલત ચલત ભયે બહુ દીના, એ પુલહાશ્રમ આયે નવીના, પુલહાશ્રમ આયે નવીના, એ પુલહાશ્રમ આયે નવીના, પુલહાશ્રમ આયે નવીના, હે પુલહાશ્રમ આયે નવીના, પુલહાશ્રમ આયે નવીના. અદ્ભુત પંક્તિ આધારણ સ્વામી લખી છે. ચલત ચલત ભયે બહુ દીના, પુલહાશ્રમ તબ આયે નવીના. કેટલા દી ભગવાન નીલકંઠ આયલા છે ને તે પુલહાશ્રમ આવ્યું છે. આજે આપણે જવું છે તે ક્યારે માંડવાન પહોંચી છે, પ્લેનમાં જઈ ત્યારે પ્લેનમાં હેલિકોપ્ટરમાં, એના બદલે તમે કલ્પના તો કરો ભગવાન નીલકંઠ વગર પ્લેને ઉઘાડા પગે પુલહાશ્રમ પહોંચ્યા છે, ઉઘાડા પગે પુલહાશ્રમ પહોંચ્યા છે. પુલહાશ્રમનો બહુ મોટો મહિમા છે. ત્યાં જે કોઈ તપ કરે છે, તપ ફલ ત્યાં મિલે તત્કાલા. ત્યાં જઈને કોઈ તપસ્યા કરે તો એનું ફળ એને તત્કાળ મળી જાય છે. પૂર્વે ઋષભદેવ ભગવાનના દીકરા ભરતજીએ જે જગ્યાએ તપસ્યા કરી હતી, એ જ સ્થાનમાં ભગવાન નીલકંઠ જઈ અને તપસ્યાનો પ્રારંભ કરવાનો વિચાર કરે છે. આ સ્થાન ભગવાન કૃષ્ણ નારાયણને બહુ પ્રિય સ્થાન છે, બહુ દિવ્ય સ્થાન છે. અનેક પ્રકારના પર્વતો, ગંડકી નદી વહી રહી છે, વિવિધ પ્રકારના વૃક્ષો, એકદમ દિવ્ય વાતાવરણ છે. જે ગયા હશે અને યાદ આવતું છે, ગયા હશે અને યાદ આવતું છે. બહુ દિવ્ય સ્થાન છે. ચક્ર નદી, ગંડકી નદી ચક્રાકારે વહી રહી છે. ભગવાન નીલકંઠ એ પુલહાશ્રમમાં જઈ તપસ્યા કરે છે. તપસ્યાનો પ્રારંભ કર્યો, પણ ભગવાન નીલકંઠ દરરોજ ભરતજીના આખ્યાનને યાદ કરે છે. કોના આખ્યાનને યાદ કરે છે? ભરતજી. ભગવાન નીલકંઠ વિચાર કરે છે આ એ જ સ્થાન છે. પૂર્વે ઋષભદેવ ભગવાનના દીકરા ભરતજીને આ સ્થાનમાં બંધન થયું હતું, મૃગલામાં બંધન થયું હતું. રખન બંધન ન થાય. ભક્તો યાદ રાખજો, એ તો સ્વયં ભગવાન છે, એને કોઈ જગ્યાએ બંધન ન થાય. પણ આપણને મુમુક્ષુને શીખવાડ્યું કે જોજો જોજો, આ લોકમાં બંધાવાના ઠેકાણા ઘણા બધા છે. આ લોકનું નામ મુક્ત બંધન લોક કહેવાય છે. શું કહેવાય છે? આ લોકનું નામ મુક્ત બંધન લોક કહેવાય છે. અક્ષરધામનો મુક્ત આવ્યો હોય, અનેક આત્માને તારવા માટે આવ્યો હોય, પણ જો એ ધ્યાન ન રાખે ને તો મુક્ત પણ બંધાઈ જાય એવો ગુંદરીયો લોક છે. કેવો છે? ભક્તો યાદ રાખજો, અક્ષરધામનો મુક્ત આવ્યો હોય, એ જો ધ્યાન ન રાખે તો એને પણ બાંધી દે એવો લોક છે. ભગવાન સ્વામિનારાયણ વચનાર્થમાં અદ્ભુત શબ્દ બોલે છે કે ધનના ઢગલા થવા લાગે, અનેક રૂપવાન સ્ત્રીઓનો યોગ થવા લાગે,
માનના ઢગલા થવા લાગે તો ગોપાળાન સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ હોય, પણ એને જો પદાર્થનો યોગ થવા માંડે તો આપણા સત્સંગમાં જે ઉતરતા જેવા હોય એવા રહે કે કેમ? જો કે ભક્તો ગોપાળાન સ્વામી મુક્તાનંદ સ્વામી એને તો કોઈ વસ્તુ બાદ કરનારી હોય નહીં, પણ ભગવાને બતાવ્યું કે વિષયનું પ્રબળપણું કેવું છે. ગમે એવો મુક્ત હોય ધ્યાન ન રાખે ને તો એ પણ વિષયના પ્રવાહો એને તાણી જતા હોય છે. તમે કલ્પના કરો, ભરતજી સમગ્ર પૃથ્વીનો રાજા છે, એનો વૈરાગ્ય કેવો હશે? ભરતજીનો વૈરાગ્ય કેવો હશે? સમગ્ર પૃથ્વીના રાજનો ત્યાગ કર્યો, હજારો રાણીઓ, દાસીઓ, કુંવરો. તમે કલ્પના તો કરો, એ ભરતને રાજ ગળે ન વળી ગયું, સમજાય? કેવડો દુનિયાનો સમ્રાટ રાજા હશે. ભરતજી ગાદીએ આવ્યા એ પહેલા દેશનું નામ અજનાબ ખંડ હતું. ભરતજી જ્યારે ગાદીએ આવ્યા એ પહેલા દેશનું નામ અજનાબ ખંડ હતું, પણ ભરત ગાદીએ આવ્યા ત્યાર પછી આ દેશનું નામ ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. ભારત પડ્યું છે. વિચાર કરો, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું હોય એ કેવડો મોટો દુનિયાનો સમ્રાટ, બાદશાહ, રાજા હશે. એવડો મોટો રાજા છે પણ વૈરાગ પણ એનો એવો જ છે. આવડું મોટું રાજ એને ગળે ન વળી ગયું. આ કઈ સામાન્ય બાબત લાગે છે તમને? આપણે તો નાની ઝૂંપડી ગળે છોડવી અઘરી પડે, સમજાય? નાની એવી રૂમ હોય તો છોડવી અઘરી પડે. એના બદલે તમે કલ્પના કરો ભરતનો વૈરાગ્ય કેવો હશે કે દુનિયાનો સમ્રાટ રાજા હોવા છતાં એ રાજ એને ગળે ન વળી ગયું. કેવો એનો વૈરાગ્ય છે! એ બધું છોડી, રાજપાટ વૈભવ છોડી ભગવાનનું આરાધન કરવા માટે એ ગંડકી નદીના કિનારે જાય છે. ભક્તો યાદ રાખજો, માનવનું અંતિમ ધ્યેય તો એ જ હોય છે. આપણે તે શાસ્ત્રોએ 4 પુરુષાર્થ બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભક્તો એ 3 પુરુષાર્થ તો ખરા, પણ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ જો પુરુષાર્થ હોય ને તો છેલ્લો મોક્ષ નામનો પુરુષાર્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ગુણાતીત સ્વામીએ વાતોમાં બહુ સુંદર વાત લખી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, અને કદાચ કરોડ કામ સુધીરાને જો મોક્ષ બગડ્યો તો શું થયું? કારણ કે જીવાત્માને મુક્તિનું કાર્ય તો મનુષ્ય દેહ દ્વારા જ થાય છે. પણ ધ્યાન બહુ રાખવું પડે. ડગલે ને પગલે સાવધાનીનો માર્ગ છે, યાદ રાખજો. ડગલે ને પગલે સાવધાનીનો માર્ગ છે. માણસ ધ્યાન ન રાખે તો કઈ ઘડીએ કેવી રીતે ક્યાંથી માયા એને પકડી લે. કઈ સામાન્ય બાબત નથી. આ માર્ગે હાલ્યા તો ઘણા ભક્તો યાદ રાખજો, આ માર્ગે હાલ્યા ઘણા પણ પહોંચ્યા તો કોક જ. મોટા મોટાને માયાએ પકડી લીધા. એટલે બ્રહ્માનંદ સ્વામીને લખવું પડ્યું, હો પ્રભુ, હો પ્રભુ, અચરજ માયા મારી, નવાઈ પમાડે એવી તમારી માયા છે. નારદ મુનિ સનકાદિક મોહે તો દુનિયા કોન બિચારી. ઓહો પ્રભુ, અચરજ માયા તમારી. મોટા મોટા ભક્તો યાદ રાખજો, ભગવાનની માયા નહીં એ તરી શકે કોણ? जिस पर कृपा होय तुम्हारी सोजन उतरे पारी ब्रह्मानंद शरण में आयो लीजिए मोहे उगारी ओ प्रभु अचरज माया તમારી અચરજ માયા તમારી ભક્તો યાદ રાખજો માયા એ ભગવાનની શક્તિ છે શું છે કોઈ સામાન્ય નથી ભગવાનની શક્તિ છે બ્રહ્માંડોનું સર્જન કરવા માટે ભગવાને મૂકેલી આ પોતાની શક્તિ છે એ માયાને એ તરી શકે જે ભગવાનને શરણે જાય તમે કલ્પના તો કરો
માણસ થોડોક ગાફલાઈ રાખે, થોડીક બે સાવધાની રાખે, માયાની દાઢી કેટલી મજબૂત હશે, કેટલી મજબૂત હશે, ભલભલાને પાડી દે. વિચાર તો કરો. ભરત જેવો ભરત, તમે વિચાર કરો કેવી એની તપસ્યા, કેવો એનો ત્યાગ, કેવો એનો વૈરાગ. સમગ્ર રાજનો ત્યાગ કરી ગંડકી નદીને કિનારે જઈને ભગવાનનું આરાધન કરે છે. આરાધન કરતા કરતા એવો ભગવાનમાં એ ભરત ડૂબી જાય છે. એ કથા લખી છે ભાગવતમાં. ભગવાનનું પૂજન કરતા, ભગવાનનું આરાધન કરતા ભરતની આંખમાં આહોડાની ધારાઓ થાય છે. સમય કેમ જાય છે એનું અનુસંધાન નથી રહેતું. આ કક્ષાએ પહોંચેલા ભરત, આ કક્ષાએ પહોંચેલા ભરત, પણ ભક્તો યાદ રાખજો, એને બંધન શેમાં થયું? બંધન શેમાં થયું? મૃગલામાં. એનું કારણ શું? ભક્તો, ભરત જે મૃગલાના બચ્ચાને બચાવ્યું એ કાંઈ ખોટું નથી કર્યું. એની ફરજ આવતી હતી. એ મૃગલું પાણીમાં તણાતું હતું બચ્ચું, એને કાઢવું એની ફરજ હતી. ભક્તો યાદ રાખજો, ભરતે ફરજ તો બજાવી, પણ ધીમે ધીમે કરતા ફરજ આસક્તિમાં પલટાઈ ગઈ. સમજાય? ભક્તો યાદ રાખજો, સંસાર વ્યવહારમાં રહ્યા છો, તમારી ફરજો આવતી હોય છે. સંસાર વ્યવહારમાં રહ્યા છો, તમારી ફરજો આવતી હોય છે. દાખલા તરીકે તમે સંસારી છો, સંસાર જીવનમાં રહ્યા છો, તો સંતાનોને ભણાવવા ગણાવવા એ તમારી ફરજ આવે છે. એનામાં સંસ્કાર રેડવા એ તમારી ફરજ આવે છે. યાદ રાખજો, તમારી ફરજ છે. એનામાં સંસ્કારોનું ચિંતન કરવું એ તમારી ફરજ છે. ગૃહસ્થાશ્રમમાં હોય તો એને મા બાપની સેવા કરવી એની ફરજ છે. એને પોતાની જવાબદારી નિભાવવી એનું ફરજ છે. પણ ભક્તો યાદ રાખવું, એ ફરજ આસક્તિમાં ન પલટાઈ જાય. જો ફરજ આસક્તિમાં પલટાઈ જાય તો મોત બેઠું થાય. ફરજ અવશ્ય બજાવવી જોઈએ, પણ ફરજ આસક્તિમાં ન પલટાવી જોઈએ. તમે કલ્પના કરો, ભરતજીએ મૃગલાને બચાવ્યું એ તો એની ફરજ હતી, પણ ભરતને ખ્યાલ ન રહ્યો કે ફરજ ક્યારે આસક્તિમાં પલટાઈ ગઈ. જેમ ભગવાનનું ચિંતન થતું હતું, એમ એને મૃગલાનું ચિંતન શરૂ થઈ ગયું. મૃગલાનું ચિંતન શરૂ થઈ ગયું. આના ઉપરથી એક વાત નક્કી થાય, આના ઉપરથી એક વાત નક્કી થાય કે માણાના મનનો શું ભરોસો ભાઈ. હે, માણાના મનનો શું ભરોસો? એ મૃગલામાં પણ પ્રીત કરે. મૃગલાની ક્યાં કરો છો? મૃગલાની ક્યાં કરો? જમાનો અત્યારે કૂતરા હારે પ્રીત કરે છે. બોલો, કૂતરાને બલાડા હારે. બોલો, તમે ઇંગ્લેન્ડ અમેરિકામાં જાઓ તો માણસો કૂતરાને બલાડા હારે જ હેત કરે છે. બીજું તો કોઈના સ્થાન જ નથી. બોલો, હમણાં ગયા વર્ષમાં ન્યુજર્સી હતા, એક ભગત આવ્યા, ઘરે પધરામણી કરવા જવાનું હતું, ગયા, પણ ભગત પોકે પોકે રોવા માંડ્યા. એટલે જે ભગત હતા નહીં, પણ આમ થોડા થોડા ટચમાં આવતા હતા જે સત્સંગના. સંતો ગયા, ઠાકોરજીની પધરામણી થઈ, ઠાકોરજીની આરતી ઉતારી. આરતી ઉતારીને પછી ભગત બેઠા, પણ પોકે પોકે રવાનું ચાલુ કર્યું. આપણે એમ થયું કે ભગત ને હું આપ તૂટી પડ્યું દુઃખનું. કીધું, ભગત શા માટે રડો છો? શું તકલીફ છે? અરે કે સ્વામી, હું વાત કરું, મારી બિલાડી ગુજરી ગઈ. લે, મારી બિલાડી ગુજરી ગઈ. એવા રડે, એવા રડે, એવા રડે. મારી બિલાડી ગુજરી ગઈ. સ્વામી, તમને શું કહું, આ બિલાડી મારી 20 વર્ષની થઈ, એટલે એમ તો એક દ્રષ્ટિએ ગણું ને તો મારી યુવાન દીકરી કહેવાય. આમ તો હું કોઈ દિવસ એને એકલી મૂકતો જ નથી, પણ આજ કોણ જાણે મને વળી હું વિચાર આવ્યો, મેં વળી એને મોકલી મૂકી. રસ્તામાં ગાડીમાં ભટકાણીને બિલાડી મરી ગઈ. આ દુઃખ મારે કોને કેવા જાવું? એ તો ઘાયલ કી ગદ ઘાયલ જાણે. લે, બોલો. કલ્પના કરો, એક બિલાડી મરી ગઈ ને માણસને આપ તૂટી પડ્યું, એવી વેદના થઈ. પણ બિલાડી એટલી નસીબદાર કહેવાય કે ભાઈ વાંધો નહીં, કે હવે મારી એવી ઈચ્છા છે
એની બિચારીની કાંઈક ખારી ગતિ થાય, મારે કાંઈ માં પૂજા કરાવી છે, ઠાકોરજીને સંતોન થાળ કરવો છે બિલાડી પાછળ. હા, આટલી બિલાડી નસીબદાર. એની પાછળ ઠાકોરજીનો થાળ તો થયો. એની પાછળ ઠાકોરજીનો થાળ તો થયો. ભક્તો, જો સત્સંગ ન હોય તો માણસના બંધનો ક્યાં હોય? અને ભક્તો યાદ રાખજો, સત્સંગ થયા પછી માણસને કેવી નિરાશ સ્થિતિ થઈ જતી હોય. પર્વતભાઈનો એકનો દીકરો બીમાર હોય અને ભગવાન સ્વામિનારાયણ પત્ર લખે કે પર્વતભાઈને માલુમ થાય કે આ પત્ર મળે તરત ગરડા આવજો. અને પત્ર મળ્યો અને પર્વતભાઈ હાલવાની તૈયારી કરે છે. ઘરના સગા સંબંધી કીધું દીકરો હવે બીમાર છે, છેલ્લી અવસ્થાએ છે. તો કે ભાઈ હવનું આયુષ્ય જેટલું હોય એટલું જ રહેવાય છે. આયુષથી 1 મિનિટે વધારે રહેવાતું નથી, ઓછું રહેવાતું નથી. પણ અહીંયા અત્યારે મને ભગવાનની આજ્ઞા છે ને ભગવાનનો પત્ર છે એટલે મારે તો જવું પડશે. અને પર્વતભાઈ હાલી નીકળ્યા. થોડીક વાર થઈ, દીકરાએ દેહ મૂકી દીધો અને પાછળથી એક ઘોડેસવારને સંદેશો લઈને મોકલ્યો કે જાઓ તમે પર્વતભાઈને સંદેશો આપો કે દીકરાએ દેહ મૂકી દીધો છે. દૂરથી ઘોડેસવારને આવ્યો, આવતા જોયો અને પર્વતભાઈ પામી ગયા કે જરૂર દીકરાએ દેહ મૂકી દીધો છે. બાજુમાં નદી હતી પણ સંદેશો મળ્યા પછી હુતક લાગે એટલે પર્વતભાઈએ તરત જ એ જે કપડા પહેર્યા હતા એ કાઢીને ધોતિયું પહેરી લીધું. પેલા ઘોડેસવારે કીધું, પર્વતભાઈ પાછા હાલો ઘરે. કેમ? તો કે તમારા દીકરાએ દેહ મૂકી દીધો. ત્યારે પર્વતભાઈના મોઢામાંથી કેવા શબ્દો નીકળ્યા ખબર? પર્વતભાઈના મોઢામાંથી કેવા શબ્દો નીકળ્યા? પર્વતભાઈના મોઢામાંથી શબ્દો નીકળ્યા, દીકરાએ દેહ મૂકી દીધો એમાં મારી કઈ જરૂર પડે? હું પાછો આવું તો હું દીકરો પાછો આવી જવાનો છે? એમાં તો લાકડાની જરૂર પડે, મારી ન જરૂર પડે. બસ દીકરાની જે વિધિ થતી હોય કરી નાખજો. મને તો મહારાજે ગઢડા બોલાવ્યો છે, હું ગઢડા જાઉં છું. વિચાર કરો, આ તાકાત, આ તાકાત સત્સંગની છે. ભક્તો, જ્ઞાની અને અજ્ઞાની બંને માણસો સંસારમાં જીવતા હોય છે, પણ એક વ્યક્તિ સત્સંગના યોગમાં જીવતી હોય અને એક વ્યક્તિને સત્સંગનો યોગ ન હોય તો બંનેના જીવનમાં જમીન આસમાનનો ડિફરન્સ હોય છે. પરિસ્થિતિ તો બંનેને આવતી હોય છે, યાદ રાખજો. પરિસ્થિતિ તો જ્ઞાનીને આવતી હોય છે, પરિસ્થિતિ તો અજ્ઞાનીને પણ આવતી હોય છે. પણ જ્ઞાની માણસ એ પરિસ્થિતિમાં ધીરજ ધારણ કરી શકતો હોય છે. એની સ્થિતિ કેવી થઈ જાય? હરખ ને શોક ને એ હરખ ને શોક ની નાવે જેને એડકી રે એ જી આઠે પોર આનંદની લે. તમને એડકી આવે છે? ગાઓ ગાઓ, અડધી અડધી કડી. હરખ કે શોકની નાવે જેને હેડકી રે હરખ કે શોક નાવે જે. થોડો વોલ્યુમ વધારો, થોડો વોલ્યુમ વધારો. હરખ ને શોકની નાવે જેને હેડકી રે હરખ. એ જી આઠે પોર આનંદની લેર રે આઠે પોર આનંદની લેર. ભક્તો, આનંદમાં રહેવું કે શોકમાં રહેવું એ આપણા હાથની બાબત છે. પરિસ્થિતિ પોહાઈ હોય, યાદ રાખજો. માણસને જો જીવન જીવતા આવડી જાય તો પરિસ્થિતિ તમને વિચલિત ન કરી શકે, યાદ રાખજો. પોહાઈ પરિસ્થિતિ હોય અને જો તમને જીવન જીવતા નહીં આવડે તો હારી સ્થિતિમાં પણ તમે આનંદમાં નહીં રહી શકો. સારી પરિસ્થિતિ છે પણ જો તમને જીવન જીવતા અને સમજણ કેળવતા નહીં આવડે તો તમે આનંદમાં નહીં રહી શકો. આનંદમાં રહેવું કે શોકમાં રહેવું એ આપણા હાથની બાબત છે. પરિસ્થિતિ આપણને આનંદિત પણ ન કરી શકે, પરિસ્થિતિ આપણને વિચલિત પણ ન કરી શકે. એ આપણા હાથની બાબત છે. માણસે પોતાના મનને કેળવવું જોઈએ. હું તો એમ કહું, કદાચ
પરિસ્થિતિ નબળી હોય ને, ભલે ને પગપાળા હાલીને જવું પડતું હોય, આ બધું મનમાં જ રહેલું છે, સમજાય? કદાચ પરિસ્થિતિ નબળી હોય અને પગપાળા હાલીને જવું પડતું હોય ને, પણ માણસે વિચારધારા જરાક બદલી નાખવી. આ રોડ ઉપર ગાડીઓ જાય બધી આપણી જ ગાડીઓ છે. હા, આમ વિચારો ને, વિચારવામાં શું જાય છે આપણું? મોટા માણસો હોય એ નથી વોકિંગ કરવા નીકળતા, તો એને આનંદ હોય કે નહીં? એ કે ગાડીમાં વોકિંગ કરવા નથી જતો, એ પગપાળા હાલીને જ જાય છે વોકિંગ કરવા. પણ કેવો આનંદ હોય? એને આનંદ હોય કે હું વોકિંગ કરવા નીકળ્યો. એમ આપણે માનવું અમે વોકિંગ કરવા નીકળ્યા, ગાડીઓ બધી આપણી બાદશાહની છે કે એમ માનવું. બરાબર, સાયકલ નો હોય મોજ આવે છે. તમે જુઓ, ઘણી વખત દિવાળીના દિવસો આવે એટલે ગરીબ ઘરના છોકરા હોય એ મૂંઝાતા હોય કે અમારે ફટાકડા ફોડવાના નહીં. ગરીબ ઘરના છોકરા હોય એ મૂંઝાતા હોય કે અમારી પરિસ્થિતિ નબળી, આ બધા ધનાઢ્યના છોકરા ફટાકડા ફોડે કેવો આનંદ કરે છે. પણ પછી એમ વિચારી લેવાય કે ભલે ફટાકડા ફોડે આપણા જ ફોડે છે, એમ વિચારી લઈ દો. કારણ કે ફટાકડા ફોડવાનું તો વળી આમ પાછું દિવાસળી કરવી, વળી પાછું જાવું, વળી પાછું ભાગવું, એનો તો જરાય મોજ ન આવે. જે જોવાવાળાને મોજ આવે એવી ઓલાને ના આવે. પણ તમારા મનમાં એમ થાય કે ના, પણ તો પોતાના હોય તો જ તો આનંદ આવે ને. તો હું તમને બીજું દ્રષ્ટાંત આપું. તમે ઘોડે ચડ્યા હતા, હા, એક તમારા ફટાકડા ફૂટ્યા હતા. વરાજો પરણવા જાય ત્યારે ફટાકડા ફૂટતા કે ન ફૂટતા હોય? હે, ફૂટતા હોય ને. તો વરાજો તો ઘોડા ઉપર બેઠો હોય કે એ ઘોડા પરથી ઉતરી નીચે દિવાળી લગાડવા જાય છે. એ ઘોડા પર જ બેઠો હોય, ફટાકડા બીજા ફોડતા હોય તો એ વરાજો મોજમાં હોય, કારણ કે એના મનમાં છે કે આ ફટાકડા આપણા ફૂટે છે, સમજાય? તે એમ માની લેવા ને, એમ માની લો કે આ ફટાકડા આપણા જ છે. ભક્તો યાદ રાખજો, સુખ અને દુઃખ એ માણસના મનની પરિસ્થિતિ પર આધારિત છે. જેને પરિસ્થિતિ કેળવતા આવડી જાય એને દુઃખી પરિસ્થિતિમાં પણ, દુઃખ પરિસ્થિતિમાં પણ એ માણસ બેલેન્સ જાળવી શકતો હોય છે. નહીતર ઘણી વખત માણસ અબજોપતિ થઈ ગયા પછી પણ દુઃખી હોય છે. યાદ રાખજો, અબજોપતિ થઈ ગયા પછી પણ માણસ દુઃખી હોય છે. કેમ? પોતે 5 કરોડનો બંગલો બનાવ્યો અને બાજુવાળાએ 10 કરોડનો કર્યો, તો આને ચિંતા ને ઊંઘ નો આવેલો, આને 10 કરોડનો મારે એવો નહીં. એટલે તું 5 કરોડમાં મોજ માંડ ને ભાઈ. બાજુના વાળાને ઝૂંપડું નથી, એના કરતા 5 કરોડનો બંગલો જોતો ખરા. ભક્તો, આવી વિચારધારા જો થઈ જાય માણસને, એ પણ જ્ઞાનથી પ્રગટતું હોય છે. હરખ કે શોકની એ નાવે જે ને હેડકી, એ આઠે પોર આનંદની લેર. આઠે પોર, આ નકર બોલો આઠે પોર શોકમાં બેઠો હોય, કેમ બોલો શેરે કેડિયું પી ગયો હોય એમ બેઠો હોય. બોલો, કોઈ દી આનંદમાં જ ન રહે. એકાંતે બેસીને ઈ પ્રભુને આરાધે, એ પ્રભુજી પ્રસન્ન એને થાય. એ કુંડના રાયબાઈ ભગવાન સ્વામિનારાયણે દરબારોને કીધું હતું કે ગામ લૂંટવા જાવ એનો વાંધો નહીં, પણ તમે જે ગામ લૂંટવા જાવ ને, પણ મારી ખાસ આજ્ઞા છે કે તમે આત્માનંદ સ્વામીનું ગામ કેવું રે, આંસોદર. તમે ભલે બીજે બધે જાઓ પણ આંસોદર ભૂલે નહીં જતા. કેમ? કે આંસોદર એ આત્માનંદ સ્વામીનું જન્મસ્થાન છે. પણ તેમ છતાં દરબારોથી ન રહેવાનું અને ગયા ગામ ભાંગવા. તો ઘમસાણ યુદ્ધ થઈ ગયું અને એમાં કુંડલના હાથિયા પટગર મરાઈ ગયા. ભાઈ, કુંડલના હાથિયા પટગરનું મૃત્યુ થયું. ભગવાન સ્વામિનારાયણ એ કુંડળના હાથિયા પડગરને ધામમાં તેડી ગયા અને એ જે ઘોડી ઉપર કુંડળના હાથિયા પડગર બેઠા હતા, ઘોડી બહુ જાતવાન હતી અને એ ઘોડી એ પોતે પાછી આંસોદરથી પાછી કુંડળ આવી છે. અને આ સંદેશો રાયબાઈને મળી ગયો કે મારો હાથિયાએ દેહ મૂકી દીધો છે. પણ ભક્તો યાદ રાખજો, અને એ વખતે રાયબાઈએ 16 શણગાર ધારણ કર્યા. દીકરો મરે અને 16
મણે હાકર મગાવી અને બધા લોકોને ખોબે ને ખોબે હાકર વેચી. ગામના લોકો રાયબાઈને કહેવા માંડ્યા, રાયબા ગાંડા થઈ ગયા કે હું? ઘણા તો એમ બોલવા માંડ્યા, એ તો દીકરો વયો ગયો એટલે ડગલી ખેંકી હોય, સહી ગઈ. અને ત્યારે રાયબાઈના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે મારી ડગલી નથી ગઈ, તમારી બધાની સહી ગયું છે. હું જે કરું છું સમજી વિચારણી કરું છું, પણ તારો દીકરો મૃત્યુ પામ્યો અને તું સોળે શણગાર ધારણ કરે છે, હાકર વેચે છે, તો કેમ ન વેચું? કેમ? આજ મારો દીકરો અક્ષરધામની ગાદીએ બેઠો, અક્ષરધામની ગાદીએ બેઠો. વિચાર કરો, આજ મારો દીકરો અક્ષરધામની ગાદીએ બેઠો. કેવી વિચારધારા! ભક્તો, એ વિચારધારાઓ સત્સંગ દ્વારા આવે છે. જો સત્સંગનો યોગ ન હોય ભક્તો, સત્સંગનો યોગ ન હોય તો આ તો મુક્ત બંધન લોક છે. ધ્યાન ન રાખો તો મુક્તને પણ બાંધી દે એવો લોક છે. મોટા સંતો દ્રષ્ટાંત આપતા કે આ લોક કેવો છે, કટગુંદીના ઠળિયા જેવો. કેવો? કટગુંદી ખાધી કોઈ દી? હા, એ ખોલો મારી પાસે ઠળિયો નીકળે, બહુ ચીકણો હોય, આંગળીએ ચોટી જાય. આંગળીથી તરસોડો તો કોણીએ, કોણીથી તરસોડો તો પેન્ટે સોટે પણ ઉખડે નહીં. સમજાય? કોને ક્યારે કઈ ઘડીએ ક્યાં બંધન થાય કાંઈ નક્કી નથી. અરે ગ્રહસ્થ ને ત્યાગી સમસ્ત ભક્ત, થશો નહીં માયિક માં પ્રસક્ત. છે રાજ બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. બેયને લઈ લીધો, ગ્રહસ્થને લઈ લીધા અને ત્યાગીને લઈ લીધા. ત્યાગીને કહી દીધું ધ્યાન રાખજો, તમારી પાસે કાંઈ નથી પણ કમસે કમ તુંબડું તો છે ને. ધ્યાન ન રાખો તેમાં બંધન થાય. એવું કાંઈ થોડું કે સારું પદાર્થ બંધન કરે, નબળું ન કરે. તમે કલ્પના કરો, ભરત જેવો ભરત, સમગ્ર પૃથ્વીનું જેને રાજ હતું, એ ભરતને ક્યાં બંધન થયું? મૃગલામાં બંધન થયું. બોલો, મૃગલામાં બંધન થયું. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ભરતજીની કથાને ચમત્કારી કથા કીધી. ચમત્કાર કોને કહેવાય? ન ઘટે એવી ઘટના ઘટી જાય એને શું કહેવાય? ચમત્કાર. દાખલા તરીકે 500 માણસની રસોઈ બનાવી હોય, 500 માણસની રસોઈ બનાવી હોય અને એમાં 5000 માણસો જમી જાય તો શું કહેવાય? ચમત્કાર થયો. ભગવાન સ્વામિનારાયણે ભરતજીની કથાને ચમત્કારી કીધી. શા માટે? કે ક્યાં ભરતનો વૈરાગ, ક્યાં ભરતનો ત્યાગ અને ક્યાં ભરતનું બંધન. વિચાર તો કરો. ભગવાન નીલકંઠ એ પુલાસરમાં તપસ્યા કરે છે, નિત્ય ભરતજીના આખ્યાનને યાદ કરે છે. આ એ જ સ્થાન છે કે પૂર્વે ઋષભદેવ ભગવાનના દીકરા ભરતજીને આ સ્થાને બાંધ્યા હતા. રેખાનું બંધન ન થાય. જો કાં તો ભગવાનનું ચરિત્ર છે. પ્રાધારણ સમય અદ્ભુત લખે છે, જો જો ચરિત્ર કરે હરિ જેહી, 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 ગાન કરન કુસબ હે તેહી, જાનત હે તું સબ હે તેહી, ગાન કરન કુસબ તુહે તેહી, ગાન કરન તું સબ તું તેહી, તા કારણ यह लिखत है जानी, ता कारण यह लिखत है जानी, ता कारण यह लिखत है जानी, ता कारण यह लिखत है जानी, सब चरित्र है मोक्ष की कहानी, 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 सब चरित्र है मोक्ष की कहानी. अद्भुत पंक्ति आधारण स्वामी लखे છે, जो जो चरित्र करे हरि जेही, गान करन को सब है तेही. ભગવાન ગમે એ ચરિત્ર કરે, યાદ રાખજો, પણ એ બધાય ગાવા યોગ્ય છે. ભગવાન કોઈ ચરિત્ર કરે, એ કદાચ ભાગતા હોય તો ભલે, તોય ગાવા યોગ્ય છે.
ભગવાન રણ છોડીને ભાગ્યા, પેલો કાળીઓને વાહ દોડ્યો, ભગવાન ભાગ્યા. હવે એ કઈ પરાક્રમનું કામ ભગવાને કર્યું હતું? કઈ બહુ ઊંચું કામ કરી નાખ્યું? રણ છોડીને ભાગવું એ તો કાયર માણસનું કામ છે, એ કઈ પરાક્રમનું કામ નથી. પણ તેમ છતાંય ભગવાન રણ છોડીને ભાગ્યા તો શું કહેવાનું? આપણે શું કહી? રણછોડ રાય કી જય. કોઈ કહી છે રણછોડ રાય કી જય. નહીં તરીકે પરાક્રમનું કામ ભગવાન નહોતું કર્યું. આ પરાક્રમનું કર્યું હોય ને આપણે કહેતા તો બરોબર છે, પણ ભક્તો યાદ રાખજો, ભગવાનના પોહાઈ ચરિત્ર હોય, નબળા હોય, સારા હોય, ગમે તે ચરિત્ર હોય ને, એ બધાય ગાવા યોગ્ય છે, એ બધાય ગાવા યોગ્ય છે. ક્યારેક ભગવાન ભાગે, ક્યારેક હારે, ક્યારેક રડે, ક્યારેક માનવ જેવી લીલા કરે, અરે ક્યારેક તો કોઈ સામાન્ય માણસ નો કરે એવી લીલા કરે. સમજાય? હા, સામાન્ય માણસ નો કરે. આ ભગવાન જેથી એની મસ્તાનગીમાં આવે ત્યારે ભલભલાના ડગલા ખાવા મળે. ઈ મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે એમ વોચરે, સંત જનને સવળું પડે, અસંતને અવળું પડે. ભગવાન જેથી ઈ પોતાની ખરેખર ઈ મોજમાં આવી જાય અને ક્યારેક કેવી લીલા કરી બેહે કાઈ નક્કી નહીં. સામાન્ય માણસ ન કરે. જો ને મારા પંચાળા બિરાજતા હતા અને કોઈકનું બોલ્યું નીકળ્યું ફૂલેકું બધા ડીડબાંગ વાગતું હતું. મહારાજ કે આ બધું શું છે? તો કે ફૂલેકું નીકળ્યું. એટલે એ કે અમારે આપણે ફૂલેકું કાઢવું. સુરા ખાતર કે એમ ફૂલેકું ન નીકળે, એ કે આપણો આને હારે કાઢો. સુરા ખાતર કે મહારાજ એમ ફૂલેકા થોડા નીકળે તો કેમ નીકળે? તેને નહીં ખબર પડતી હોય. મહારાજ એ તો સગપણ કરવું પડે, કન્યા ગોતવી પડે અને પછી જાન જવાની હોય. એ વખતે ફૂલેકા વાત. મહારાજ કે તો અત્યારે ગોતો લ્યો ઇમરજન્સીમાં. સુરા ખાતર કે મહારાજ એમ તત્કાળ ન હોય. પણ બ્રહ્માનંદ સ્વામી આડાવળી વાત કરીને ફેરવી નાખીને બીજી વાત પર દીધા. વળી પાછી થોડીક વાર થયું, ઓલી આપણી વાતનું શું થયું પાછું? લે 2-3-4 વખત થયું. પર્વતભાઈ કે મારે દીકરી નથી, નહીતર મહારાજને પરણાવત. મહેરામ ભટ્ટ કે મારે નથી, નહીતર મહારાજને પરણાવત. એવા ભાગ્યથી જોજો એક એક ભક્તોનો નિશ્ચય કેવો છે. નહીતર ભક્તો યાદ રાખજો, ઠાકોર જેથી મનુષ્ય લીલા કરવા માંડે ત્યારે ભલભલાના ડગડા ખાવા મળે. કોઈ કે કીધું તો હા એક છે. કોણ? તો કે ઝીણાભાઈના બેન અદીબા છે. જો એ હા પાડે તો મહારાજના લગ્ન એમની સાથે કરીને ફૂલેકું કાઢીએ આપણે. મહારાજ કે જાઓ અત્યારે તપાસ કરાવડાવો. જાઓ અદીબા પાસે ગયા કે ભાઈ મહારાજ એવું વેન લીધું છે ને અત્યારે ફૂલેકું કાઢવું છે. અને અદીબા અમે તમારું માગું લઈને આવ્યા છીએ. માગું નાખ્યું છે. હા, તે અદીબાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ઓહો અખિલ ભુવનનો નાથ, મારો હાથ ઝાલે એવા મારા ભાગ ક્યાંથી હોયા. અખિલ ભુવનનો નાથ, મારું કાંડું ઝાલે એવા મારા ભાગ્ય ક્યાંથી હોય. હું તૈયાર છું. આને નિશ્ચય કહેવાય. પણ જરાક ભાઈને પૂછતા આવો. તે ભાઈને પૂછવા ગયા ઝીણાભાઈને. સુરા ખાચરને વાત કરી કે ભાઈ મહારાજને આવી વાત કરી છે. ઝીણાભાઈને મહિમા બહુ, પણ ત્યારે થોડુંક અનબેલેન્સ થઈ ગયું. મહારાજને કહેજો એ બધું અમારા કાઠી દરબારો ત્યાં હાલે, અમારા ગરાસિયા ત્યાં ન હાલે. અને ભક્તો આવીને મહારાજને વાત કરી, મહારાજ ઝીણાભાઈ તો આવું કહે છે. મહારાજ ઝીણાભાઈ ભલે ને કહે, પણ અદીબા શું કહે છે? તો કે અદીબા તો આ પાડે, તો પછી ઝીણાભાઈ નું શું કામ છે? લે કેવી લીલા ઠાકોર આદરે, યાદ રાખજો. અદીબા તો આ પાડે છે ને, તો હા બસ અદીબાનો 16 શણગાર તજીને લાવો. અને કીધું કે ભાઈ મહારાજ કહે છે, અદીબાને કીધું કે ભાઈ મહારાજ કહે છે 16 શણગાર ધારણ કરીને આવો. પણ અદીબાને મનમાં શંકા ન થયા.
એ 50 વર્ષની ઉંમર હોય, એ જૂના જમાનાની વાત છે. જે જમાનો મર્યાદાનો જમાનો કહેવાતો, અને ભગવાન સ્વામિનારાયણ કસોટી કરે ભુજના લાદીબાને કે લાદીબા 16 શણગાર ધારણ કરો. વિધવા નારી હતા, યાદ રાખજો. મર્યાદાનો યુગ હતો એ વખતમાં. ભગવાન સ્વામિનારાયણ લાદીબાને કહે લાદીબા 16 શણગાર ધારણ કરો અને ગામ હોરવા પાણીનું બેડું માથે મૂકી નીકળો. અને એ વખત લાદીબા 16 શણગાર ધારણ કરે, કારણ કે એના મનમાં પાકો ઠેરાવ હતો, ભગવાન કે એ જ ધર્મ છે, ભગવાન કે એ જ ધર્મ છે. ધર્મ બધા ભગવાને બનાવેલા છે. ભગવાનની આજ્ઞા થતા એ 50 વર્ષની ઉંમરે લાદીબા 16 શણગાર ધારણ કરે, માથા પર પાણીનું બેડું મૂકે અને ગામ હોરવા નીકળે. ગામના છોકરા મશ્કરી કરતા કરતા કહેવા લાગ્યા, એ લાદીબા, આ 50 વર્ષે કોનું ઘર માંડ્યું? અને ત્યારે ભર બજારમાં લાદીબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા, ભગવાન સ્વામિનારાયણનું ઘર માંડ્યું. આને નિશ્ચય કહેવાય, આને નિશ્ચય કહેવાય. નહીતર ભગવાન જેદી મનુષ્ય લીલા કરવા મળે ને, ત્યારે ભલભલાના ડગડા ખવા મળે. અદીબાને જરાય શંકા ન થઈ. ઓહો, ભગવાન તારો હાથ ઝાલતા હોય તો આજે હું લક્ષ્મીજી તુલ્ય ભાગશાળી બની, લક્ષ્મીજી તુલ્ય ભાગશાળી બની. અદીબા 16 શણગાર ધારણ કરી અને એ હરિભક્તો લાવે છે, અને ત્યાં ઠાકોરે રિવર્સ લીલા બદલાવી નાખી. બોલો, સમજાય? ત્યાં ઠાકોરે લીલા બદલાવી, રિવર્સ લીલા લીધી. અદીબા 16 શણગાર ધારણ કરીને જ્યાં મહારાજ પાસે લાવવામાં આવ્યા, ત્યાં તો મારે ઉલટી કરવા માંડ્યા. ઓહો, આ હાડમાસનો કોથળો અહીંયા ક્યાં લાવ્યા? કાઢો કાઢો, બારો કાઢો, બારો કાઢો. ઓહો, આમાં તમને કાંઈ પેટમાં ટકે જ નહીં. બોલો, સમજાય? કાંઈ પણ ખાય તો ઉલટી થઈ જાય, કે આમાં અમને નારીની ગંધ આવે છે. કોઈ પણ વસ્તુ કાંઈ અઠવાડિયું થયું પેટમાં અન્ન કે પાણી ટકે નહીં. બોલો. પછી બાજુના ગામે ભૂદેવ રહેતા હતા. હવે એને તકલીફ એવી થઈ ગયેલી, એના ઘરના માણસે જરાક અણ બનાવ ખેલો અને અણ બનાવમાં ઝેર આપી દીધેલું, અને પછી એને એવો વૈરાગ ચડી ગયો. પછી તો સડે ને, તે એને નારી જાતિ માત્રનો અભાવ આવ્યો. એ બહાર રહેવા વયો ગયો અને એકલો વાડીએ એ પોતે જાતે વાવે, જાતે એ પાક પકાવે, જાતે રસોઈ કરે, જાતે પોતે જમે, બીજાને કોઈ ને અડવા જ ન દી. તો નારી જાતિ માત્રનો એવો અભાવ આવ્યો. બાજરો કયો ને તો ખાય, બાજરી કયો તો ન ખાય. હવે આવો વૈરાગ ચડી જાય, એ ક્યાંય પાછો પડે? રોમ રોમ માં ચડી ગયો ભાઈ. કોઈ કયો ને તો કોઈનું પાણી ન પીવે, કૂવો કયો તો પીવે, લીમડી કયો તો એના સાઈડે ન બે, પણ લીમડો કયો તો બેહે. બોલો. પછી કોઈએ પૂછ્યું કે ભાઈ એવો કોઈ માણસ છે કે જેને એની પાસે એવું અનાજ પડ્યું હોય કે કોઈ નારી જાતિ કોઈ સ્પર્શ ન થયો હોય? પછી પૂછતા પૂછતા ભૂદેવને ત્યાં આવ્યા, કીધું આ મારી પાસે છે, હું જાતે જ વાવું છું અને કોઈને બીજાના સ્પર્શ કરવા દેતો નથી. આલ્યો બાજરો લઈ જાઓ, પણ સાંભળો, ઘંટલે દળજો, ઘંટીએ નહીં દળતા. લે, બોલો. અને સાંભળો, આ રોટલા કરવા હોય ને તો કુઈનું પાણી નહીં લેતા, કુવાનું જ લેજો. હું કોઈ દી કુવો કોઈનું વાપરતો જ નથી કે. બોલો. અને પછી એ લોટ લઈને આવે છે, ને પછી મૂળજી બ્રહ્મચારી રસોઈ કરે છે, ને ઠાકોરને જમાડે છે. તેથી ઠાકોરના ઉદરમાં અન્ન રહે છે. પણ મૂળજી બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું, કૃપાનાથ, તમે આમ નામ કરતા રહેશો? તમે હું કે ખાલી એક પટાળનું જ કલ્યાણ કરવા આવ્યા છો? પુરુષોનું જ કલ્યાણ કરવાનું, સ્ત્રી ભક્તોનું કલ્યાણ નથી કરવાનું? માટે કૃપાનાથ એમનું પણ અંગીકાર કરો. અને પછી મહારાજ અંગીકાર કરવાની શરૂઆત કરી. પણ ભક્તો યાદ રાખજો, આ લીલા કરી એની પાછળ ઠાકોરજીના બે રહસ્યો હતા. એક તો પેલો ભૂદેવ એવો વૈરાગી હતો, એના હાથનું ઠાકોરને જમવું હતું, એના હાથનું ઠાકોરને જમવું હતું. અને આ લીલા કરવા પાછળ ઠાકોરનું બીજું રહસ્ય એ હતું. આ લીલા કરવા પાછળ ઠાકોરનું બીજું રહસ્ય એ હતું કે મારે તપાસવું છે કે આ ભક્તોને મારો નિશ્ચય કેવો છે, મારો નિશ્ચય કેવો છે. નકર ઠાકોર જેથી મનુષ્ય લીલા કરવા માંડે તેથી ભલભલાની ડગલીઓ કહી જાય. રામ અવતારમાં તમે વિચાર કરો, બ્રહ્મા જેવા બ્રહ્માની ડગલી કહી ગઈ. હા, અઘાસુરને માર્યો ત્યારે બહુ મહિમા સાંભળ્યો, વખાણ સાંભળ્યા, દર્શન કરવા માટે આવ્યા હતા. અહીંયા ભગવાનને નાટક આદર્યું. બોલો. એ ગોવાળિયા ભેગા રમતા હતા, મધુ મંગલેઠી સાસ પીતા હતા. તો એ બ્રહ્મા જેવા બ્રહ્માને મનમાં થયું કે આવો તો કઈ ભગવાન હોતો છે. સમજાય? એક ગોવાળિયાને એઠી સાસુ પીવે. રામ અવતારમાં ભવાની જેવા ભવાની ભૂલા પડી ગયા. એ જાનકીજીની પાછળ ભગવાન રડતા હોય
એ વનવેલીઓને વૃક્ષોને પૂછે છે મારી જાનકી જોય, મારી જાનકી જોય. અને એ જ વખતે શિવ અને ભવાની કૈલાસ પહાડથી શિવજી આખી રામાયણની કથા સંભળાવીને ભવાનીને આવે છે. અને એ વખતે શિવજી ભવાનીને કહે છે સતી દેખીએ વહી મારે ઈષ્ટદેવ રાખો. ત્યારે ભવાની જેવા ભવાનીને સંકલ્પ થઈ ગયો આવા કઈ ભગવાન હોતા છે? એક નારી પાછળ રડે છે, વિચાર કરો. બાકી ભગવાન જેથી મનુષ્ય લીલા કરે, ભગવાન જેથી મનુષ્ય લીલા કરે અને એમાં ગમે એવી મનુષ્ય લીલા કરે શંકા ન થાય ને, એ જ પરમ ભક્તિ છે, એ જ પરમ ભક્તિ છે. યાદ રાખજો ભગવાન ગમે તે લીલા કરે એ બધી લીલા ગાવા યોગ્ય છે. એટલે અહીંયા બહુ સુંદર લખે છે જો જો ચરિત્ર કરે હરિ જેહી, જો જો ચરિત્ર કરે હરિ જેહી, ગાન કરન કુસબ હે તેહી, ગાન કરન કુસબ હે તેહી. હરિભક્તો થોડા થોડા આગળ બેસો એમ કહે છે, પણ હવે આમાં બેસે ક્યાં? હા તો કહો બીજું આગળ આગળ હાલો. થોડા થોડા આગળ લઈ આવો. બસ બસ એટલે બસ 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 માપે રાખો. જય હો. જો જો ચરિત્ર કરે હરિ જેહી, જો જો ચરિત્ર કરે હરિ જેહી, ગાન કરન કુસબ હે તેહી, ગાન કરન કુસબ હે તેહી. તા कारण यह लिखत है जानी, ता कारण यह लिखत है जानी, ता कारण यह लिखत है जानी, ता कारण यह लिखत है जानी. सब चरित्र है मोक्ष की खानी, 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 सब चरित्र है मोक्ष की खानी. આધારાન સ્વામી કહે છે હું જે કઈ લખું છું એ બહુ જોઈ વિચારી સમજી વિચારીને લખું છું. હું કઈ સમજ્યા વગર નથી લખતો. કારણ કે ભગવાનના કોઈ બી ચરિત્ર હોય એ બધા ગાવા યોગ્ય છે. એ મનુષ્ય ચરિત્ર હોય કે દિવ્ય ચરિત્ર હોય કે સાધારણ માણસ જેવા લાગતા હોય કોઈ બી, અને એ ચરિત્રનો જે ગાય ને એનો મોક્ષ થાય છે. કારણ કે આ બધા ચરિત્રો મોક્ષની ખાણ જેવા છે. આજે કોઈ ગાય સાંભળે એનો મોક્ષ થાય. યોગ્ય અયોગ્ય હરિચરિત્ર જેતા, યોગ્ય અયોગ્ય હરિચરિત્ર એહા, યોગ અયોગ હરિચરિત્ર જેતા, યોગ્ય અયોગ્ય ચરિત્ર હરિજેહા, ગાન કર મોક્ષ પાવે એતા, ગાન કર મોક્ષ પાવે તેહા, એ ગાન કર મોક્ષ પાવે એતા, ગાન કર મોક્ષ પાવે તેહા. હરિ બિન વાત હે અનંત અપારા, હરિ બિન બાત હૈ અનંત અપારા, એ હરિ બિન વાત હે અનંત અપારા, હરિ બિન બાત હૈ અનંત અપારા. सो सब ही है जमपुर द्वारा, सो सब ही है जमपुर द्वारा, सो सब ही है जमपुर द्वारा, सो सब ही है जमपुर द्वारा. जोग योग हरिचरित्र जेता, યોગ્ય હોય કે યોગ્ય હોય ભગવાનના ચરિત્રો બધા ગાવાય છે. દુનિયાના મોટા મોટા રાવો થઈ ગયા, મોટા મોટા બાદશાહો થઈ ગયા, કે એના ચરિત્રો ગવાય છે? એના ન ગવાય, એના ન ગવાય. એની કથાઓ ન હોય. કે મલકમાં એની કથાઓ થઈ કે આ દુનિયાનો મોટો બાદશાહ થઈ ગયો ને 7 દિનની સપ્તાહ બેહાડો, હે એ આથી એની કથાઓ ન હોય. દુનિયામાં ઘણા એવા મોટા થઈ ગયા છે, દુનિયાના સમ્રાટ થઈ ગયા, એની કથાઓ ન હોય. યાદ રાખજો, કથા તો ભગવાનની અને ભગવાનના ટચમાં આવેલા કોઈ મહાપુરુષોની હોય, ભગવાનના ભક્તોની હોય. એ
પછી ભલે ગરીબ માણસ હોય પણ એક વખત ભગવાનના ટચમાં આવી ગયો તો અહીંથી વ્યાસપીઠ ઉપરથી એની ગાથાઓ ગવાતી હોય. કતરા ભગતના ઘરમાં કાંઈ નહોતું, હાંડલા કુસ્તી કરે, હનુમાનજી હડિયું પર કાઢે, વામનજીનો વાહડો ફરે, તો આપણે એના ચરિત્રો અહીંયા ગાઈ, અહીંથી ગાઈ. હે, નાથ ભગતના ઘરમાં કાંઈ નહોતું, તો આપણે નાથ ભગતના અહીંથી યાદ કરી, નાથ ભગતના વખાણ કરીએ. બાબા સાહેબના વખાણ ન થાય? થાય ન થાય. એ ભલે દીવાન હતો, આખો વડોદરાનો દીવાન હતો, તો એના વખાણ ન થાય. ચરિત્રો ભગવાનના ગવાય ને કાં તો ભગવાનના જે ટચમાં આવેલી જે વ્યક્તિઓ છે એના ચરિત્રો ગવાય, એના ચરિત્રો ગવાય. અને ભક્તો, એ તમે ગાયા જ કરો, ગાયા જ કરો, ગાયા જ કરો, પણ એ વસ્તુ એવી છે એમાંથી કોઈ દી તૃપ્તિ થાય નહીં, થાય નહીં, થાય નહીં, થાય નહીં. મારે કતારગામ હાથ દી સુધી અમે ગયા કા ભીમજીભાઈ, આ બધા કેમ ગયા સગન દાદા ને બધા, જો હાથ દી સુધી ગયા બધા ભગવાન છે તો. અને તોય જો આજ પાછા બધા સાંભળવા પાછા આવ્યા, જો આયા કતારગામ થી. તમે આવ્યા હતા કે નહીં કતારગામ? તમે ન આવ્યા તો ઈ આવ્યા, જો આયા અમુક અમુક આવ્યા હતા બધા. દુનિયાનું ગમે એવું કોઈ સ્ટોરી હોય, માણસ એક વખત સાંભળે, બે વખત સાંભળે તો કંટાળી જાય, ન કંટાળી જાય? દુનિયાનું ગમે એવું ગીત હોય, માણસ એક વખત સાંભળે, બે વખત સાંભળે, કંટાળી જાય. પણ જે ભક્તિ, યાદ રાખજો, જેમાં ભગવાનનો સંબંધ લાગેલો હોય, આ કથાઓ યુગોથી થતી આવે છે, થાય છે અને થતી રહેશે, પણ તેમ છતાં લોકોને તૃપ્તિ થતી નથી, તૃપ્તિ થતી નથી. એનું કારણ અને ભગવાનનો સંબંધ છે, અને ભગવાનનો સંબંધ છે. ભગવાનનું ચરિત્ર યોગ્ય હોય કે અયોગ્ય હોય, ગાન કરવા યોગ્ય છે, જે ગાન કરવાનો મોક્ષ થાય છે. हरि बिन बात है अनंत अपारा, सो सब ही है जमपुर द्वारा. એ ભગવાન વિનાની બીજી તો વાતો પાર વગરની છે. આખી જિંદગી કર્યા કરો તો ખૂટે નહીં એટલી બધી, પણ યાદ રાખજો, એ વાતો મગજમાં ભરીને જમપુરીમાં જવાનું થાય, સમજાય? પણ આ વાત ભરાઈ ગઈ હોય ને તો અક્ષરધામના દરવાજા ખુલ્લા થઈ જાય, ખુલ્લા થઈ જાય. આધાનંદ સ્વામી લખે છે કે જમપુરીનો દરવાજો બંધ કરવા માટે હું આ ચરિત્રો લખું છું. જમપુરીનો દરવાજો બંધ કરવા માટે આ ચરિત્ર લખું છું. માણસ અનેક પ્રકારના વ્રતો કરે, તપો કરે, દાનો કરે, પુણ્યો કરે. વ્યાસ ભગવાને અનેક ગ્રંથો લખ્યા છે, 18 પુરાણોની રચના કરી, વેદના 4 ભાગ કર્યા. એ બધાય તમે 4 વેદ વાંચો, 18 પુરાણો વાંચો, પણ બધાય ગ્રંથનું તમે તાત્પર્ય કાઢો ને તો બધાય ગ્રંથનું રહસ્ય માત્ર એટલું જ નીકળે છે કે એન કેન પ્રકારે તમે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડો. જેને આ વાત સમજાય જાય એ ગમે તે પ્રકારે કરીને વૃત્તિ ભગવાનમાં જોડતો હોય છે. अनंत वेर तेहि तान विचारे, अनंत वेर तेहि तान विचारे, अनंत वेर तेहि तान विचारे, अनंत वेर तेहि तान विचारे. ज्यों त्यों हरिपद चित कुवारे, ज्यों त्यों हरिपद चित कुधारे, ज्यों त्यों हरिपद चित कुवारे, ज्यों त्यों हरिपद चित कुवारे. अनंत बात देखाई के ओरा, अनंत बात देखाई के ओरा, अनंत बात देखाई के ओरा, अनंत बात देखाई के ओरा. हरिचरण देख चित जोरा, हरिचरण में चित जोरा, हे हरिचरण देत चित जोरा, हरिचरण देख चित जोरा. આ બધા શાસ્ત્રો વાંચો તમે, 4 વેદ, 18 પુરાણો, પણ અંતિમ રહસ્ય તો એ છે કે એન કે પ્રકારે કરીને જીવાત્માએ મનની વૃત્તિ હેમાં લગાડવાની છે, ભગવાનમાં લગાડવાની છે. અને એન કે પ્રકારે ઈ પછી ભગવાનમાં લગાડે એનો બેડો પાર થઈ જાય, એનો બેડો પાર થઈ જાય. અને એટલા માટે તમે કોઈ બી શાસ્ત્રો જોશો, ચરિત્રો, ઈ ભક્ત ચિંતામણી હોય, નિષ્કુળાંત કાવ્ય હોય, હરિલામૃત હોય, પણ એમાં ચરિત્રો એટલા માટે ટાંક્યા, ઝીણી ઝીણી વસ્તુ ટાંકી. બોલો,
ઝીણી ઝીણી વસ્તુ ટાંકી, નકર એ વસ્તુ ટાંકવાની શું જરૂરિયાત છે? તિલ ને ચીન ને ઉત્સવ કર્યા હોય ને સમયા કર્યા હોય ને, મહારાજ સભા ભરીને બેઠા હોય એનું વર્ણન બધું લખ્યું. નિષ્કાળ સ્વામી લખ્યું, બેઠા મોટે મેળે મહારાજ રે, દેવા દાસ ને દર્શન કાજ રે, ઊભા થઈને આપે દયાળ રે, લીએ સહુ જનની સંભાળ રે, પહેરી સુંદર વસ્ત્ર સોનેરી રે, જોયા જેવી શોભા જામા કેરી રે, પહેરી પાય જામો જરીનો રે, નૌતમ નાડીનો રંગ નવીનો રે. સોણિયો તો આપણે પહેરી છે, કઈ વર્ણન ના આપડા કઈ. પણ ઠાકોર સોવણી પહેરે તો ઠાકોરની સોવણીનું વર્ણન થાય, યાદ રાખજો. સોનું છે એમાં કળીનો નિવાસ કીધો. શું કીધું? સોનું છે એમાં કળીનો નિવાસ છે. પણ તેમ છતાં એ સોનું જ્યારે ઠાકોરને ચડે, એ સોનું જ્યારે પરમાત્માને ચડે, તો એ સોનું ધ્યાન કરવા યોગ્ય બની જાય છે. ધ્યાન કરવા યોગ્ય બની જાય છે. પહેરી સુંદર વસ્ત્ર સોનેરી રે, જોયા જેવી શોભા જામા કેરી રે, પહેરી પાય જામો જરીનો રે, નૌતમ નાડીનો રંગ નવીનો રે, કસી કમર સોનેરી સાલે રે, બાંધ્યો સોનેરી રેટો મારે વાલે રે, એ ધર્યા છોગા તેમાં ફૂલના રે, લટક્યા તોરા મોઘા મૂલના રે. આટલું વર્ણન લખી પછી સ્વામીએ શું લખ્યું ખબર? એવી મૂર્તિ ઉરજે ને રહી રે, એવી મૂર્તિ ઉરજે ને, એનું ફળ હું? એવી મૂર્તિ ઉરજે ને રહી રે, તેને સર્વે કમાણી જો થઈ રે. એને દુનિયાની બધી કમાણી કરી લીધી, બધી કમાણી કરી લીધી. એને ફળ શું મળશે? આવી રીતે ભગવાનનું ચિંતન કર્યું. ભાગે આવ્યો તેને બ્રહ્મ મોલ રે. એ આવી રીતે જે ભગવાનને સંભાળે એના ભાગમાં બ્રહ્મોલ આવે. બ્રહ્મોલ કહેતા અક્ષરધામ, તમે કેમ ભાઈ ભાઈ જુદા થાવ, ભાઈ ભાગ પાડો છો ને, કાના ભાગમાં આ. એમ ભક્તો યાદ રાખજો, ભગવાનને સંભાળે એના ભાગમાં બ્રહ્મોલ આવે. બ્રહ્મોલ આવે. એને ભાગે આવ્યો બ્રહ્મમોલ રે, જ્યાં સુખ છે અતિ અતોલ રે. જ્યાં સુખ, સુખ ને સુખના ઢગલા છે. આધાન સ્વામી બહુ અદ્ભુત વાત લખે છે. એની કે પ્રકારે અંતિમ ધ્યેય તો માણસનું એ છે કે માણસે જગતમાંથી વૃત્તિ વાળી ભગવાનમાં લગાડવી પડે, લગાડવી પડે, લગાડવી પડે. આજ લગાડી તો ભલે, કાલ લગાડી તો ભલે, ગમે તોય ભલે, નો ગમે તોય ભલે. જગતમાં કહેવત છે, વહેલું મોડું બહુને વાસીદું છે. અરે ભગવાનમાં મન લગાડવું એનું નામ તો મુક્તિ છે. યાદ રાખજો, ભગવાનમાં મન લગાડવું એનું નામ તો મુક્તિ છે. અંતિમ ધ્યેય તો એ છે, અંતિમ બેઝ તો એ છે, અંતિમ તમામ સાધનોનું ફળ એ છે કે માણસનું મન ભગવાનમાં લાગે. આ છેલ્લો બેઝ, આનાથી પર કોઈ બેઝ નથી. છેલ્લો આધ્યાત્મિક ક્ષેત્રનો અંતિમ બેઝ હોય તો એ છે કે એનું મન ભગવાનમાં લાગે. એનાથી પર કોઈ બેઝ નથી. એટલે આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ચરિત્રો એને યોગ કરીને જીવાત્માને ભગવાનનો સંબંધ થાય છે. એટલા માટે સ્વામી કે આ ચરિત્ર હું લખું છું. અબ કહત હે હરિ કી બાતા, अब करत है हरि की बाता, अब करत है, अब कहत है हरि की बाता, अब कहत है हरि की बाता, पुलहाश्रम में जो रहे साक्षाता, पुलहाश्रम में जो रहे साक्षाता, ए पुलहाश्रम में जो रहे साक्षाता, पुलहाश्रम में जो रहे साक्षाता. ભગવાન નીલકંઠ પુલહાશ્રમમાં રહે જોરદાર તપસ્યાનો પ્રારંભ કર્યો છે.
જોરદાર તપસ્યા. શરીર સુકાવા લાગ્યું છે, હાડ પિત્ત જેવું શરીર થયું છે. ભક્તો, એને તપ કરવાની જરૂર નહોતી. યાદ રાખજો, એને તપ કરવાની જરૂર નહોતી. આપણને શીખવાડવા માટે તપ કરે છે. સમજાય કે કાંઈક થોડું કરજો. કારણ કે સહજ આ શરીરની રચના એ ટાઈપની છે કે માણસ તપ કરે તો માણસનું તન અને મન બંને પવિત્ર બને. ખેતરમાં ધ્રો જામી ગઈ હોય, સમજાય, ખેતરમાં ધ્રો જામી ગઈ હોય, પછી તમારે ત્યાં પાક વાવો હોય, મોલાત વાવી હોય, તો એને કાંઈ કપાસ ન થાય, પેલા ધ્રો કાઢવી પડે. સમજાય? એમ તપસ્યા વસ્તુ એવી છે, તપસ્યાથી માણસના તન અને મન બંને પવિત્ર બને છે, અને પછી એમાં ભગવાનની ભક્તિ રૂપી મોલાત પ્રગટે છે. ભક્તિ રૂપી મોલાત પ્રગટે છે. અને આમ આરોગ્ય માટે સારું છે. આરોગ્ય શાસ્ત્ર પણ એવું કહે છે કે અઠવાડિયે એક દિવસ માણસે અઠવાડિયે એકાદો ઉપવાસ કરવો જોઈએ. તમને ખબર, ખેતી કેટલા કરી? લગભગ બધાએ કરી જ હોય. એટલે ઓપનર હાલતા હોય અને એમાં ઓપનરમાં ઓલા માંડવીના પાથરા નાખો તમે, નાખ્યા જ કરો, એક પૂરો થાય, બીજો ઉપરા ઉપર નાખી દીધું, શું થાય? મશીન બેહી જાય ને કા પટ્ટો ખડી જાય. આ એક બોડી એક પ્રકારનું મશીન જ છે. આમાં નાખ જ કરીને, હા, તો પછી તકલીફ થઈ જાય. એટલે આને ક્યારેક આરામ આપવો પડે. ભક્તો યાદ રાખજો, ઉપવાસ કરીએ ત્યારે શરીરના આ જે બ્લડ છે એમાં લોહીની રિફાઇનરી થઈ જતી હોય છે, લોહીનું શુદ્ધિકરણ થઈ જતું હોય છે. ભક્તો યાદ રાખજો, તપસ્યા કરવાથી માણસના તન અને મન બંને નિરોગી બને છે. માણસનું આરોગ્ય અને આયુષ્ય વૃદ્ધિ પામે છે. દુઃખ થાય એવું હોય ને, એવું આપણા શાસ્ત્રોમાં ઋષિ મહર્ષિઓ ક્યારે લખે નહીં. એકાદશી કેટલા કરો છો? એકાદશી, વાહ, વાંધો નથી, કરો તો છો. એકાદશીના વ્રતો કરવા, ચાંદ્રાયણ ધારણા પરણા વગેરે કરવા. આ વ્રતો તપો જીવાત્માના તન અને મનને નિરોગી કરનારા છે. તન અને મનને નિરોગી કરનારા છે. નહીતર અમુક વ્રત એ કરવું માણસને અઘરું બહુ પડે. આપણે કહીએ ને ચાતુર્માસ આવે, ભગત ચાંદ્રાયણ કરો, તો એ તો ન થાય, અઘરું પડશે. તો ધારણા પરણા કરો, મારું તો બહુ કઠિન પડી જાય. ધારણા પણ ખબર ને, પાછી એક દી જમવાનું, એક દી ઉપવાસ, એ તો અઘરું પડશે. બહુ આગ્રહ કરતો તો હવે સ્વામી એક કામ કરી, એક ટાણા કરશું, લ્યો, હું કે એક ટાણું નીમલી, અને એ પાછું કેવી રીતે? શ્રાવણ મહિનામાં કરે. એ મારે શ્રાવણ મહિનાના એક ટાણા, એ દૂધ કઢિયેલ ને એલચી દાણા, મારે શ્રાવણ મહિનાના ભાઈ એક ટાણા. સવારના પરમાં આકલો મારે, એ એક ટાણા હાલે, કઢિયાલ બઢિયાલ દૂધ કરો. શેરક તો દૂધ ગટગટ આવી જાય, અને પાછા કે એક ટાણા. બપોર થાય તો કિલો માંડવી ખાઈ જાય દાણા, 10 વાગે. એમ કરતા કરતા બપોર થાય, પછી 1 ડઝન રોટલી ખાધી. કેટલી? પૂરી ડઝન. બોલો, અમુક નો ખોરાક હોય, બોલો, હા, ખાઈને શરમ બાજુ વાળા આવે. હા, અમુક નો ખોરાક હોય. હા, એક ભાઈ તો કહું 34 લાડુ ખાવ. કેટલા? 34. કોણી ડોલ થઈ. આપણે એમ થાય પેટ છે કે ભંભૂટજું. બોલો, 34 લાડુ. હા, પછી 1 ડઝન રોટલી ખાવ, સાથે દાળ ભાત ના છે ભાણા, મારે શ્રાવણ મહિનાના ભાઈ એક ટાણા. દાળ ભાત ની તો બસ ઓલું થયું બધું. તોય કે હમણાં તો એક ટાણા હાલે છે, એક ટાણા તો બસ ચાલુ જ રહી. બોલો, ભાગ્યા બપોરના 2 ને ચા પીધી. 2 વાગે તો વળી આંકડો કરે, એ ચા બા કરો. એ આપણે ગુજરાતી ભાષાની મજા છે, ચા બા. બોલો, ત્યાં ઓલે કે તાપ બાપ કરો, હમણાં આવું છું. ચા બા ને તાપ બાપ. ગુજરાતી ની ઈ તો મજા છે ભાઈ. ગુજરાતી ભાષા દ્વિઅર્થી ભાષા છે. ગુજરાતી દ્વિઅર્થી ભાષા છે. ભાગ્યા બપોરના 2 ને ચા પીધી, એ માથે ખાધા છે પાશેર તલદાણા. ઈ પાછા અલગ થી.
એમ કરતા કરતા હાંજ પડે. એ માંડ હાંજ પડીને સુરણ તળ્યું. એ પછી સુરણ ઉપર મંડાણા મારે. શ્રાવણ મહિનાના ભાઈ એકટા. હાંજ પડે વળી હાકોટો કરે, સુરણ પૂર્ણ તળો, હમણાં એકટાણા હાલે એટલે એ વળી ઘીમાં સુરણ તળે, કિલો એક તો સુરણ ખાઈ જાય. પછી ભગવાને વિચાર કરતા થઈ જાય ભાઈ કે અરે આવા ભગત ક્યાંથી મને ભટકાણા. માણસે કઈક તપ કરવું જોઈએ ભાઈ. ભગવાન નીલકંઠ તો સ્વયં તે પોતે ભગવાન છે, એને તપ કરવાની કોઈ જરૂરિયાત નથી. પણ આપણને બતાવવા માટે આજે ભગવાન નીલકંઠ પુલહાશ્રમમાં તપસ્યા કરી રહ્યા છે, તપસ્યા કરી રહ્યા છે. તપસ્વી તીહા કેસો જોઈ, તપસ્વી તીહા કેસો જોઈ, તપસ્વી તીહા કેસો જોઈ, તપસ્વી તીહા કેસો જોઈ, અતિ વિસ્મય પાવત સોઈ, અતિ વિસ્મય પાવત સોઈ. ભગવાન નીલકંઠે પુલાશ્રમમાં આવી જોરદાર તપસ્યા આદરી છે. ભક્તો શરીર સુકાવા લાગ્યું, એકદમ હાડપિંજર જેવું શરીર થયું છે. ધર્મ ને ભક્તિ ને ચિંતા થવા લાગી છે, એવી કૃષ કાયા થઈ ગઈ છે. આમથી પવન આવે તો ભગવાન નીલકંઠ આ બાજુ ઢળી જાય, આમથી પવન આવે તો ભગવાન નીલકંઠ આ બાજુ ઢળી જાય. અને એ જ વખતે ધર્મદાદા ભક્તિ માતાને ચિંતા થઈ છે. દિવ્ય રૂપે ધર્મદેવ અને ભક્તિ માતા ભગવાન નીલકંઠ જ્યાં તપસ્યા કર્યા છે, બંને બાજુ આવીને ઉભા રહી ગયા છે. પુલહાશ્રમમાં રહેલા ઋષિઓ મહર્ષિઓ વિચાર કરે છે, આ વર્ણિ કોઈ સામાન્ય નથી. આ શું સાક્ષાત પ્રહલાદજી આવ્યા છે કે શું છે? લોકો વિવિધ અટકળ કરે છે. આ સાક્ષાત ધ્રુવજી છે કે કોણ છે? કાં તો કાર્તિકેય હોવા જોઈએ, કાં તો શુકદેવજી છે, કાં તો નારદજી છે, કાં તો દત્તાત્રેય ઋષિ હોય એવું લાગે છે, કાં તો બદ્રિકાશ્રમ વાસી સાક્ષાત નરનારાયણ દેવ હોય એવું લાગે છે, કાં તો રામચંદ્રજી ભગવાન, કાં તો કૃષ્ણ ભગવાન છે, અને કાં તો અક્ષરધામના નિવાસી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લાગે છે. અદ્ભુત તપસ્યાનો પ્રારંભ છે. જોરદાર તપસ્યા આદરી છે. 4 મહિના તપસ્યા, એક ધારી તપસ્યા, ભલભલાના હાજા ગગડી જાય એવી તપસ્યા. 4 માસને અંતે પ્રબોધની એકાદશી આવી. પ્રબોધની એકાદશી આયે, પ્રબોધની એકાદશી આયે, પ્રબોધની એકાદશી આયે, પ્રબોધની એકાદશી આયે, જાગરણ તે હી નિશી કરાયે, જાગરણ તે હી નિશી કરાયે. 4 માસથી ભગવાન નીલકંઠ તપસ્યા કરતા હતા. પ્રબોધનીનો એકાદશીનો દિવસ આવ્યો છે. એ જ વખતે સાક્ષાત સૂર્યનારાયણ દેવતા પ્રગટ થયા છે. ભગવાન નીલકંઠને કીધું, કૃપાનાથ શા માટે આટલી તપસ્યા કરો છો? ભગવાન નીલકંઠે સૂર્યનારાયણને કીધું, તમને રાજી કરવા માટે. સૂર્યનારાયણ 2 હાથ જોડીને કહે છે, કૃપાનાથ રાખો રાખો, મને શા માટે રમાડો છો? કૃપાનાથ મને રાજી કરી તમારે શું લેવાનું? ભગવાન નીલકંઠ એમ સૂર્યનારાયણને કહે છે, સાંભળો સૂર્યનારાયણ, અમારા મૃત્યુલોકમાં ફક્ત 49 વર્ષ જ રહેવું છે. તમે એક એક મુમુક્ષુના હૃદયમાં મગજમાં પ્રવેશ કરો, જેથી કરી વહેલી તકે અમને ઓળખી લે, વહેલી તકે એને અમારો નિશ્ચય થાય. અને ત્યારે સૂર્યનારાયણ કહે છે, હે કૃપાનાથ, हम है तुम्हारे चरण के दासा, 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 मागन आए हो हम पासा, 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 यही तुम्हारो चरित्र है भारी,
एही तुम्हारो चरित्र है भारी एही तुम्हारो चरित्र है भारी एही तुम्हारो चरित्र है भारी तामे मोहन होवे हमारी तामे मोहन होवे हमारी कृपानाथ आप मारी પાસે એવું માંગી રહ્યા છો કે એક એક મુમુક્ષના હૃદયમાં તમે પ્રકાશ કરો જેથી કરી વહેલી તકે અમને ઓળખી લે કૃપાનાથ મુમુક્ષના હૃદયમાં પ્રકાશ કરનાર હું કોણ મને પણ પ્રકાશના દેનારા આપ છો મને પણ પ્રકાશના દેનારા આપ છો ભગવાન નીલકંઠે કીધું ત્યારે ભગવાન નીલકંઠ સૂર્યનારાયણને કીધું કે નહીં સૂર્યનારાયણ અમારી આજ્ઞા છે કૃપાનાથ જેવી આપની આજ્ઞા આખિર સૂર્યનારાયણે ભગવાન નીલકંઠને વંદના કરી છે આકાશ માર્ગે અદ્રશ્ય થયા છે આ બાજુ ભગવાન નીલકંઠ દ્વાદશીનો દિવસે પારણા કરી હવે ત્યાંથી આગળ વધવાની તૈયારી કરે છે આધારણુ સ્વામી એવું લખે છે એ જે ચરિત્ર હરિ કરત અનંતા અક્ષર જાકો પાર ન લહંતા ભગવાન આવા અનેક ચરિત્રો કરે છે એવા એવા ચરિત્રો કરે છે કે અક્ષરે પણ પાર નથી લઈ શકતો નહીતર એ ભગવાન કેવડા મોટા છે અહીંયા લખે છે ભગવાનની કેવડી મોટેપ બતાવી છે ભક્તો આટલી મોટેપ જો જીવની હૃદયમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય બેડો પાર થઈ જાય છે ભલે ભગવાન નરનાટક કરે છે પણ એની મોટાઈ કેટલી છે અહીંયા આધારણુ સ્વામી વર્ણવે છે અનંત ધામ કે ધામી હે એહા अनंत धाम के धामी एहा मनुष्य रूप शोभये हे तेहा मनुष्य रूप शोभये तेहा भव ब्रह्मा विष्णु देव जैसे भव ब्रह्मा विष्णु देव जैसे जाकी आज्ञा में वर्तते ऐसे जाकी आज्ञा में वर्तते ऐसे जाकी आज्ञा में वर्तत ऐसे जाकी आज्ञा में वर्तत ऐसे આ ભગવાન કેવડા મોટા છે તો કે અનંત ધામના ધામી કેટલા ધામના એક ધામ બે ધામ ત્રણ ધામ નહીં અનંત ધામના ધામી છે પણ આજે નરનાટક કરે છે હવે આ લોકનો સામાન્ય કલાકાર હોય નાટકનો ઈ જે નાટકનું પાત્ર લઈ પૂરું ભજવતો હોય ઈ જે પાત્ર લઈ પૂરું ભજવે એ ભરતુરી બને તો જોનારાને તક ભરતુરી આવ્યો પણ હકીકતમાં ભરતુરી હોય નહીં આ બે પાત્ર ભજવી દેખાડે એક જગ્યાએ એક નાટક રમાતું નહીં એમાં એક જણો એ પાત્ર લઈને આવ્યો ઓઢો જાંબીને બોલો 10 વાગ્યા એટલે સીધો ઠેકડો માર્યો પડમાં ઉતર્યો તલવાર ખેંચી પ્રધાન શું કરે બોલો આ પ્રધાનને ખબર હોય કે અમારે હવારે બેન હારે દાડીએ જવાનું છે ઈ 10 વાગ્યા એટલે ઓલા માણસે ઠેકડો માર્યો ઓઢો જામ બનીને તલવાર ખેંચી પ્રધાન શું કરે છે પણ પ્રધાન તો કઈ ન બોલ્યા પણ ઓડિયન્સ જે જોવા આવ્યું તેમાંથી એક જણો ઊભો થયો ઈ કે પ્રજા તો બધી મજામાં છે પણ તમારા બાને પગમાં ચંપલ નથી એનું કંઈક કરો ઈ યાદ રાખજો 2 પૈસાનો નોકર માણસ હોય 2 ફજ્જાનો નોકર માણસ હોય અને ઈ જે પાત્ર ભજવે ઈ આબે ભજવી દેતો હોય અને પાત્રની કિંમત તો જ હોય ઈ પ્રમાણે ભજવે તો હવે કોઈ માણસ રાવણનું પાત્ર લે અને હાથમાં માળા લઈને નીકળે રામ રામ રાવણ કહેવાય રાવણ તો એમ જ કહેતો મારી નાખું કાપી નાખું એ પાત્ર લીધું હોય એ ભજવે તોય ની કિંમત હોય યાદ રાખજો આ લોકનો સામાન્ય નાટકનો કલાકાર હોય આ લોકનો સામાન્ય નાટકનો કલાકાર હોય ઈ જે પાત્ર લે ઈ ભજવતો હોય તો આ તો અખિલ ભુવનનો નાથ છે અખિલ ભુવનનો નાથ છે ઈ જે પાત્ર ભજવે એમાં હું બાકી હોય અત્યારે મનુષ્ય લીલા કરે છે બાકી આધારણ સ્વામી લખે ભલે મનુષ્ય લીલા કરે છે પણ એ કેવા છે અનંત ધામના ધામી છે કેવા છે ભવ બ્રહ્મા વિષ્ણુ દેવ જય છે ભવ બ્રહ્મા વિષ્ણુ દેવ જય છે જાકી આજ્ઞામાં વર્તતે હે તે
બ્રહ્મા વિષ્ણુ મહેશ જેની આજ્ઞામાં વર્તે છે એવડા મોટા એ સ્વયં સર્વોપરી ભગવાન છે. ચંદ્ર ઇન્દ્રાદિક દેવ અનેકા, ચંદ્ર ઇન્દ્રાદિક દેવ અનેકા, શારદ નારદ શેષન છેકા, શારદ નારદ શેષ હે તેહા, જાકી આજ્ઞા में वर्तत ताई, जाकी आज्ञा में वर्तत ताई, ऐसी है हरि की मोटाई, ऐसी है हरि की मोटाई, ऐसी है हरि की मोटाई, ऐसी है हरि की मोटाई. સૂર્ય ચંદ્ર ઇન્દ્ર પવન આ બધાય ભગવાનની આજ્ઞામાં વર્તે છે. આવડા મોટા ભગવાન છે પણ અત્યારે એક મનુષ્ય લીલા કરે છે. એટલા માટે આ બધી વિધિવિધ ભગવાન એ બધી ચેષ્ટાઓ કરે છે. જેની આજ્ઞા સાંભળતા સ્વયં કાળ થરથર ધ્રુજી જાય એવા એ મોટા ભગવાન છે. એ ભગવાન એ જે લીલા કરે છે બધી ગાવા યોગ્ય છે. એ જે કોઈ ગાય જે કોઈ સાંભળે એનું અંતે કલ્યાણ થાય. સમજાય? અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પ્રથમના ત્રીજા વચનામૃતમાં લખે છે, બહુ સુંદર વાત લખી કે અમે ઉત્સવ કર્યા હોય, સમયા કર્યા હોય, એ બધા યાદ રાખવા. શું કરવા? અખંડ મૂર્તિ દેખાતી હોય પણ તેમ છતાંય અમે જે ઉત્સવ કર્યા છે, અમે જે સમયા કર્યા છે એને યાદ રાખવા. ગમે એવો પાપી આત્મા હોય અંતકાળ એને ઉત્સવ યાદ આવી જાય, અંતકાળ એને સમયો યાદ આવી જાય, કોઈ સંતો ભક્તો યાદ આવી જાય અને એને યોગ કરી ભગવાનની મૂર્તિ યાદ આવે તો ગમે એવો પાપી આત્મા હોય તો એનું કલ્યાણ થાય, કલ્યાણ થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ બોલે અમે આ ઉત્સવ કરીએ છીએ, સમયા કરીએ છીએ, એનો હેતુ આ છે અમારે અનંત આત્માને અક્ષરધામમાં લઈ જવા છે. કેટલા ઉત્સવો પ્રવર્તાવે. દિવાળીનો ઉત્સવ આવે, અણકોટનો ઉત્સવ આવે, જન્માષ્ટમીનો આવે, રામનવમીનો આવે, કેટલા ઉત્સવો. હોળીનો આવે, હમણાં ગયો ને, કેદી ગયો? કાલે હોળી ઉતારણી ગઈ. ઉતારણી પછી ધૂળેટી. ભગવાને બધા ઉત્સવો કર્યા છે. હોળીના ઉત્સવો પણ ભગવાન કર્યા છે, હોળીના ઉત્સવો પણ ભગવાન શ્રીએ કર્યા છે. અને તેથી સંતોએ હોળીના કીર્તનો પણ ગયા છે. હોળી આઈ રે આઈ રે હોળી આઈ રે. ભગવાન શ્રી હોળીના ઉત્સવો કર્યા છે. સારંગપુરમાં હોળીનો ઉત્સવ કર્યો હતો. એ હોળી આઈ રે હોળી આઈ રે, હોળી આઈ રે आई रे होली आई रे, હોળી આઈ રે હોળી આઈ રે, होली आई रे होली आई रे, હોળી આઈ રે હોળી આઈ રે, होली आई रे होली आई रे. હોળ ભગવાન શ્રીએ કર્યા છે. હોળી પછી શું આવે? આજે કયો દિવસ છે? ધૂળેટી, પુષ્પદોલોત્સવ. હા, ભગવાન શ્રીએ અનેક જગ્યાએ રંગે રમ્યા છે. ગરડામાં રમ્યા હતા. મહારાજ, હા, ગરડામાં મહારાજ રંગે રમ્યા હતા. અને એ વખતે વાઘા ખાચર ને અમરા ખાચર મહારાજ માટે વસ્ત્રો લાવેલા, હાદા હાથ વણાટના. ગરીબ માણા હતા. બે ભગવાનના ખરેખર ભક્ત હતા. બે ભગત બહુ સારા હતા. અમરા ભગતે બહુ સારા ભગત હતા, વાઘા ભગતે બહુ સારા હતા. બે ભાઈને બનતું એ સારું, પણ બે ના ઘરના જરાય ન બનતું. વાઘા ખાસ ને અમરા ખાસ ને બનતું, પણ બે ના ઘરના માણસ ન બનતું. અને ભગવાન સ્વાનંદજી સારંગપુર ગયા છે, વાઘા ખાસ ને ઘરે ઉતર્યા તો અમરા ખાચર ના ઘરના જરાય ન ગમ્યું. મહારાજ અમરા ખાચર ને કીધું, અમરા ખાચર અમારે દૂધ પીવું છે, દૂધ લઈ આવો. અમરા ખાચર ઘરે લેવા ગયા. ઘરના માણસને ખબર પડી કે ભગવાન તો વાઘા ખાચર ની ઘરે ઉતર્યા છે અને દૂધ માગે નહીં, દૂધ નથી દેવું, અને દૂધ પીવો તો અહીંયા આવે, એને ઘરે નહીં આપવું. લ્યો, અમરા ખાચરે ઘડીક આનાકાની કરી, પણ ઘરના માણસ એકના બે ન થયા. પછી મહારાજ પણ આવીને કે કૃપાનાથ હવે એમાં તો ઘટના એવી ઘટી, દૂધ તો મેળવી દીધું છે. એમ તો નહીં કહેવાય કે ઘરના માંગણા આગળ કઈ હાલ્યું નહીં. મહારાજ કેવું થયું તો કા
મારે કે તો એક કામ કરો, પારડભાઈ નું દહીં પણ સારું થતું હોય તો દહીં લેતા આવો. વળી ઘરે ગયા ને દહીં માંગ્યું તો કે ના દહીં નથી દેવાની, એને મહારાજને ખાવો તો આવ્યા, બાકી એને ઘરે તો ન જ આપું. બહુ બટાચટી બોલી ગઈ. ઓલા કે લઈ જાનો, ઓલા કે ન દઉં. છેવટે પછી ભગતના મગજ ગયો કે જા આજથી તું મારા માટે મા બેન સમાન છો. ઓલા કે તમે ભાઈ બાપ સમાન છો, જાઓ. બોલી ગયું. પછી અમરા ખાતર મહારાજ પાસે આવીને કહે છે, કૃપાનાથ કે દહીં ની તો સાસ કરી નાખી છે. હું કીધું દહીં ની તો સાસ કરી નાખી. મહારાજ કે દૂધ નું કાંઈ દહીં નથી થયું ને દહીં ની કાંઈ સાસ નથી થઈ ને અમારે જે કરવાનું હતું થઈ ગયું છે. એ હવે બે ભક્તો ભાવેલા હતા, વાઘા ખાચર ને અમરા ખાચર. ગરીબ પરિસ્થિતિ વાળા હતા. ગરડામાં જેથી મહારાજે વસંતનો ઉત્સવ કર્યો ને તેથી વાઘો ખાચર ને અમરો ખાચર એ મહારાજ માટે હાથ વણાટના કપડા પહેરી બનાવીને લાવેલા. પણ સંકોચ બહુ થતો હતો કે ભગવાનને તો આ મોટા મોટા શ્રીમંતો માણસો એ જરિયાની વસ્ત્રો પહેરાવતા હોય અને આવા મારે આવા હાથ વણાટના કપડા ક્યાં મહારાજના પાટલા માણસોની વચ્ચે. પણ ભક્તો યાદ રાખજો, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એ પરમાત્મા વાઘા ખાચર અને અમરા ખાચરના ભાવને કેમ ન જાણે? હામે આવીને ભગવાન સ્વામિનારાયણ અમરા ખાચર ને વાઘા ખાચરને કહે છે, વાઘા ખાચર અમારે અત્યારે હોળીના રંગે રમવું છે, ઉતારણીના ધૂળેટીના દિવસે, અને રંગે રમવામાં તો સાદા કપડા જોઈએ, જરિયાની વસ્ત્રો ન પહેરાય. લાવો તમારા કપડા, તમે જે અમારા માટે વસ્ત્રો લાવ્યા છે એ વસ્ત્રો લાવો. વાઘો ખાચર ને અમરો ખાચર રાજી થયા. ભગવાને અમારો ભાવ પૂરો કર્યો. અને એ વખતે ભગવાન શ્રી હરિએ એ વાઘા ખાચર ને અમરા ખાચરે અર્પેલા વસ્ત્રો ભગવાન શ્રીએ ધારણ કર્યા, રંગે રેમાં, અને એ કપડા લાલ લાલ થઈ ગયા. પછી પ્રસાદીના કરીને ભગવાન સ્વામિનારાયણે એ બંને વસ્ત્રો એ વાઘા ખાચર ને અમરા ખાચર ને આપ્યા. તેથી વાઘા ખાચર અમરા ખાચર ની આંખમાં આંખડાની ધાર થઈ. કૃપાનાથ, કૃપાનાથ અમારું કલ્યાણ કરજો, અમારું કલ્યાણ થાય કે નહીં થાય. તેથી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હતા, વાઘા ખાચર અમરા ખાચર તમારા કલ્યાણની તો ક્યાં વાત કરો છો? તમે અમને વસ્ત્રો આપ્યા, અમે તમારું કલ્યાણ કરી, એમાં તો કાંઈ મોટી વાત નથી. સાંભળો, પણ જે કપાસની વરખડીઓમાંથી આ વસ્ત્રો બન્યા છે ને એ કપાસની વરખડીઓનું પણ અમે કલ્યાણ કરીશું. એમ કહીને ભગવાને ચપટી વગાડી. એ વાઘા ખાચર ને અમરા ખાચર ને સમાધિ થઈ. સમાધિમાં એવું દેખાણું કોટાન કોટી વિમાનો આવ્યા છે અને કપાસની વરખડીઓના જે દેહ હતા એ પડી દિવ્ય રૂપ ધારણ કરી વિમાનમાં બેસી બેસીને ભગવાનના ધામને પામ્યું છે. તો આવા તો ભગવાનના અનંત અપાર ચરિત્રો છે. આ ઉત્સવો કરવા પાછળ હેતુ ભગવાનનો અનંત આત્માના કલ્યાણ કરવાનો છે. એ વડતાલમાં જેથી જોબન પગીએ રંગોત્સવ કરવો તો મહારાજને આમંત્રણ મોકલ્યું, કૃપાનાથ આ વડતાલ પધારો અને વડતાલમાં ભવ્ય રંગોત્સવ કરો. જોબન પગીના આમંત્રણને માન આપ્યું છે ભગવાન શ્રીએ. અને ભગવાન શ્રી હજારો સંતો ભક્તોને લઈ અને વડતાલ પધારે છે, વડતાલ પધારે છે. જોબન પગીને ખબર પડી કે આજ તો અખિલ ભુવનનો નાથ પધાર્યા છે અને અમારા વડતાલમાં રંગોત્સવ કરવાનો છે. જોબન પગીએ ભવ્ય હામયું કાઢ્યું ભગવાનનું. આજે ઠાકોરજી પધાર્યા, હજારો સંતો, હજારો ભક્તો. હે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા, હે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા, હે હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા, હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા. હાલો આજે ઠાકોરના હામૈયામાં સામેલ થઈ જાય. આજ તો રાસ અને પછી રંગોત્સવ. થઈ જાવ ઉભા, હાલો ભાઈ. જય હો, જય હો. ગોળ રાઉન્ડ કરો. યુવાનો બધા એક ગોળ રાઉન્ડ કરી નાખો. યુવાનો બધા ફેર રાસ લઈ ત્યાં સુધીમાં કાર્પેટો બધા ભક્તો કાર્પેટો સાઈડમાં લઈ લેશે, કારણ કે રંગે રમવાનું છે ને, રંગે રમવાનું છે એટલે કાર્પેટો બધા ભક્તો લે છે. થોડીક વાર રાસ હાલશે, 5 મિનિટ રાસ અને પછી રંગોત્સવ. પણ અહીંયા રાસ લેવાય ત્યાં સુધીમાં બધા ભક્તો વચ્ચે કાર્પેટો લઈ લે. ઓનલી ફોર 5 મિનિટ.
હે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા એ ભરી થાળ મોતી દેવ ધાવ્યાજી રે હે ભરી થાળ મોતી રે વધાવ્યા રે એ ભરી થાળ મોતી દેવ ધાવ્યાજી રે હે ભરી થાળ મોતી રે વધાવ્યા રે એ મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર જય હો. આવ્યા ભવ્ય રાસોત્સવ પછી રંગોત્સવ ને પછી પ્રસાદ ઉત્સવ 3 ઉત્સવ ત્રિવેણી સંગમ એટલે પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી પાછું આ હે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા એ ભરી થાળ મોતી દેવ ધાવ્યાજી રે ભરી થાળ મોતી રે વધાવ્યા રે એ મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હારે પેલા નીર ઉને તે નવરાવ્યા હરે પેલા નીર મુને તે નવરાવ્યા હારે પેલા નીર ઉને તે નવરાવ્યા હરે પેલા નીર મુને તે નવરાવ્યા એ પછી પ્રીતમ માઈ પધરાવ્યાજી રે પછી પ્રીતમ મારી પધરાવ્યા રે એ પછી પ્રીતમ માઈ પધરાવ્યાજી રે પછી પ્રીતમ મારી પધરાવ્યા રે હે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારી આજ પ્રીતમ જય હો. ઘેર આવ્યા જય હો અરે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના હરે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના હે હારે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના હરે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના હે વાલે હે વાલે આપ્યા છે સુખ એ કાંતના જીરે આપ્યા તે સુખ એકાંતના જીરે હે વાલે આપ્યા છે સુખ એ કાંતના જીરે હે વાલે આપ્યા તે સુખ એકાંતના જીરે હે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હે હરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હરે મારે આજ પ્રીતમ જય ઘેર હો. આવ્યા
મારે પેલું પૈઠ્યું હતું તે વેણે પડ્યા અરે જયા પટ્યું હતું તે રે પડ્યા એ વાલો હે તે કારી મુજને મળ્યા જી રે હે વાલો હે તાકારીને મોજને મળ્યા જી હે રે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હરે મારે આજ જય હો. તામા ઘેર આવ્યા જય હો હરે હરે હે બસ્યો છે છોગલા બસ્યો છે છોગલા વાળો મારે મન બસ્યો છે છોગલા વાળો મારે મન બસ્યો છે છોગલા વાળો હે બસો છે છોગલા વાળો મારે મન બસો છે છોગલા વાળો મારે મન બસો છે છોગલા વાળો એ અજબ રંગીલો ને છલ છબીલો અજબ રંગીલો ને છલ છબીલો એનો ચપળ છે નેણનો ચાળો મારે મને બસો છે છોગલા વાળો હે અજબ નવીનો ને છેલ છબીલો એનો સફળ છે નેણનો છાડો હે મારે મન બસો છે છોગલા વાળો દેહો હરે હરે નિયલ બેલાજી મારે ઓરડે રે આવો નિયલ બેલા હે પિયાજી મારે ઓરડે આવો ને માલ બેલા હે આલ બેલાજી મારે ઓરડે આવો નિયલ બેલા હે બેલાજી મારે ઓરડે આવો ને માલ બેલા એ હું તો મોહી છું હું તો મોહી છું એ હું તો મોહી છું બાજુ કે રે બોરડે રે આવો ને અલબેલા એ હું તો મોહી છું બાજુ કે રે ઓરડે રે આવો ને માલ બેલા હે અલબેલાજી મારે
ઉડાડતી વખતે ખાસ અનુસંધાન, કોઈ પાકો કલર ન વાપરે, ખાલી સંતો જે ઉડાડે એ જ કલર, અને કેમેરા ઉપર કે કલર ન જાય એના ઉપર ખાસ બધા અનુસંધાન રાખજો. જય હો. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. 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 એ કાંઈ કામણ મુજને કીધું રે મીઠડા બોલાજી. હે કાંઈ કાવાળા મુજને કીધું રે મીઠડા બોલાજી. સુની મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી. હે સુણી મુખની મીઠી વાણી રે મીઠડા બોલાજી. હે કરું તન મન ધન અરે હરે. કુરબાની રે મીઠડા બોલાજી. હે કરું તન મન ધન કુરબાની રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. આજે વડતાલમાં ભવ્ય રંગોત્સવ ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે રંગે રમ્યા છે. અને રંગોત્સવના દર્શન કરવા માટે આકાશ માર્ગે દેવતાઓ આવ્યા, 33 કરોડ દેવતાઓ. બ્રહ્મા ને બ્રહ્માણી આવ્યા છે, ઇન્દ્ર ને ઇન્દ્રાણી આવ્યા છે, ભવ ને ભવાની આવ્યા છે. ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે. એહો આવતીકાલે પુણાગામ અને વરાસા એ બપોરે 10 થી 12 વાગ્યા સુધી ત્યાં રંગોત્સવ રાખેલો છે. અને આપણે અહીંયા યોગીચોક મંદિરે પણ નંદાણ ભગવાનની જન્મોત્સવની આરતી એ પણ રાખવામાં આવી છે. એ ભક્તો બધા અનુસંધાન રાખે ખાસ. આંગણીએ આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ. આનંદી. હવે ભગવાન ઠાકોરજી રંગ રમવા માટે વધારે છે. જય હો. હરે હરે. જય હો. મૈયામાં ઉડે રે ગુલાલ સમયો સ્વામિનારાયણ નો. મૈયામાં ઉડે રે ગુલાલ સમૈયામાં ઉડે રે ગુલાલ સમયો સ્વામિનારાયણ નો. મૈયામાં ઉડે રે ગુલાલ સ્વામિનારાયણ હરિભક્તોનો મેળો ભરાયો. ભક્તોનો મેળો ભરાયો. હરિભક્તોનો ભક્તોનો મેળો ભરાયો. ભક્તોનો મેળો ભરાયો. નાચે સહુ સુર ને તાલ સમયો સ્વામિનારાયણ નો. મૈયામાં ઉડે રે ગુલાલ સ્વામિનારાયણ આજે સૂરજમાં ઉડે રે ગુલાલ